મારા પિતાના મૃત્યુ પછી સૌથી પહેલા જે વસ્તુએ મને ડરાવી તે તેમની ખાલી ખુરશી હતી. દુકાન એ જ હતી. રાજકોટની જૂની વેપારી ગલીમાં અમારી હાર્ડવેરની દુકાન સવારે એવી જ રીતે ખુલતી હતી જેમ છેલ્લા 30 વર્ષોથી ખુલતી આવી હતી. બહાર લોખંડનું ભારે શટર હતું. અંદર બંને તરફ ઊંચા કબાટ હતા જેમાં પાઇપ ફિટિંગ, તાળા, વીજળીની સ્વિચો, વાયરોના બંડલ, ડ્રીલ મશીન, સ્ક્રૂ, નટ બોલ્ટ અને પેન્ટિંગના સાધનો મૂકેલા રહેતા હતા. કાઉન્ટરની પાછળ એક જૂની લાકડાની ખુરશી હતી. એ જ ખુરશી જેના પર મારા પિતા રોજ સવારે બેસતા હતા. તેમની આંગળીઓ કેલ્ક્યુલેટર પર એટલી ઝડપથી ચાલતી હતી કે મને બાળપણમાં લાગતું હતું જાણે તેઓ કોઈ સંગીત વગાડી રહ્યા હોય. ગ્રાહકો તેમને નામથી ઓળખતા હતા. સપ્લાયર તેમનો અવાજ ઓળખતા હતા. બજારમાં લોકો કહેતા હતા કે મારા પિતાનું લખેલું એક નાનું વચન પણ કોઈ સ્ટેમ્પ પેપર કરતાં વધારે મજબૂત હતું. પરંતુ તે સવારે ખુરશી ખાલી હતી. હું દુકાનની બહાર થોડીવાર ઊભી રહી. હાથમાં ચાવીઓ હતી પણ તાળું ખોલવાની હિંમત થતી ન હતી. મારી પાછળ અમારો જૂનો કર્મચારી રમેશ ઊભો હતો. તેણે ધીમેથી કહ્યું, મેડમ, ગ્રાહકો આવવાનો સમય થઈ ગયો છે. મેડમ પહેલા કોઈ મને મેડમ નહોતું કહેતું. બધા મને નિવેદિતાબેન કહેતા હતા. મેં તાળું ખોલ્યું, શટર ઊંચું કર્યું અને અંદર ગઈ. પિતાના મૃત્યુને માત્ર 18 દિવસ જ થયા હતા. હૃદયરોગનો હુમલો એટલો અચાનક આવ્યો કે અમારામાંથી કોઈને તેમની સાથે બરાબર વાત કરવાનો મોકો પણ ન મળ્યો. સવારે તેઓ દુકાને આવ્યા હતા. બપોરે ઘરે પાછા ફરતી વખતે તેમને છાતીમાં દુખાવો થયો. સાંજ સુધીમાં તેઓ અમને છોડીને ચાલ્યા ગયા. અંતિમ સંસ્કાર, સંબંધીઓ, પ્રાર્થના, આવવા જવાવાળા લોકો, બધું ધૂંધળું પસાર થઈ ગયું હતું. પરંતુ વ્યાપાર કોઈના શોખ માટે અટકતો નથી. મકાનો બની રહ્યા હતા. કોન્ટ્રાક્ટરોને સામાન જોઈતો હતો. ઇલેક્ટ્રિશિયન વાયર લેવા આવી રહ્યા હતા. પ્લમ્બરોને વાલ્વ અને પાઇપ જોઈતા હતા. અમારી ઉપર કર્મચારીઓનો પગાર, ભાડું, વીજળીનું બિલ અને સપ્લાયરોના ચૂકવણા બાકી હતા. તેથી પિતાની તસવીર પર ફૂલ ચડાવ્યાના બીજા જ દિવસે મેં દુકાનનું કામ સંભાળી લીધું. લોકોને લાગ્યું કે હું માત્ર થોડા દિવસો માટે બેસી રહી છું. તેમને એ ખબર ન હતી કે હું છેલ્લા 12 વર્ષથી આ વ્યાપારની નસ-નસ જાણતી હતી. મેં કોમર્સનો અભ્યાસ પૂરો કર્યા પછી નોકરીની કોશિશ કરી હતી. પરંતુ પિતાએ મને કહ્યું હતું કે બીજાની કંપનીમાં ખાતા સંભાળવા કરતાં પોતાના ઘરનો હિસાબ શીખો. શરૂઆતમાં હું માત્ર બિલ બનાવતી હતી. પછી મેં સ્ટોકનો રેકોર્ડ સંભાળ્યો. ત્યારબાદ સપ્લાયરો સાથે ભાવની વાત કરી, માલની અછત નોંધવી, ખોટો સામાન પાછો મોકલાવવો, કોન્ટ્રાક્ટરોની ઉધાર મર્યાદા નક્કી કરવી અને મોટા ચૂકવણા કરવા પર મારા કામમાં સામેલ થઈ ગયું. દુકાનના જૂના ગ્રાહકો પિતા સાથે હાથ મિલાવતા હતા. પરંતુ તેમના ગયા પછી બિલ, માલ અને હિસાબની બધી વાતચીત મારી સાથે કરતા હતા. છતાં પરિવારમાં બધાને એવું જ લાગતું હતું કે હું પિતાની મદદ કરું છું. કોઈને એવું ન માન્યું કે પિતા મને વ્યાપાર ચલાવતા શીખવી રહ્યા હતા. મારા કાકા મહેશભાઈ પહેલીવાર પિતાના મૃત્યુના બીજા દિવસે દુકાને આવ્યા હતા. તેઓ મારા પિતાથી 7 વર્ષ નાના હતા. ઉંમર 52 વર્ષની આસપાસ હતી. પહોળો ચહેરો, પાછળથી ઓછા થતા વાળ, ઘાટી મૂછ અને હાથમાં હંમેશા ચમકતી સોનાની વીંટી. તેમણે દુકાનની અંદર આવતા જ મને ગળે લગાવી હતી. તું ચિંતા ન કર, તેમણે કહ્યું હતું. હું છું ને, મોટા ભાઈનો વ્યાપાર હવે મારી પણ ફરજ છે. એ સમયે તેમના શબ્દો મને સહારા જેવા લાગ્યા હતા. પહેલા થોડા દિવસો સુધી તેમણે સાચે જ મદદ કરી. તેઓ કર્મચારીઓ સાથે વાત કરતા, આવનારા લોકોને બેસાડતા અને સંબંધીઓને ચા પીવડાવતા. મારી માતા પણ વારંવાર એ જ કહેતી, મહેશ છે તો ઓછામાં ઓછું દુકાન એકલી નહીં લાગે. પરંતુ ધીમે ધીમે તેમની મદદનો રંગ બદલાવા લાગ્યો. તેઓ સવારે દુકાન ખુલતા પહેલા આવવા લાગ્યા. એક દિવસ મેં જોયું કે તેઓ પિતાની ખુરશી પર બેઠા હતા. મારા પગ ત્યાં જ થંભી ગયા. તેમની સામે લેઝર ખુલ્લું હતું. તેઓ અમારા એકાઉન્ટન્ટ સુરેશભાઈને પૂછી રહ્યા હતા, અમદાવાદવાળી શાહ એન્ડ કંપનીનું કેટલું બાકી છે? સુરેશભાઈએ મારી તરફ જોયું. મેં કંઈ ન કહ્યું. કાકાએ ફરી પૂછ્યું, હું તારી સાથે વાત કરી રહ્યો છું, જવાબ આપ. સુરેશભાઈએ ધીમા અવાજે કહ્યું, તેમનું ચૂકવણું આવતા સોમવારે છે. કેટલું? 28 લાખની આસપાસ. કાકાએ ભ્રમર સંકોચી લીધી. આટલું મોટું ચૂકવણું અને મને કોઈએ જણાવ્યું નહીં? હું કાઉન્ટર પાસે પહોંચી અને શાંત અવાજે કહ્યું, કારણ કે ચૂકવણાની તારીખ નક્કી છે અને તેની વ્યવસ્થા થઈ ચૂકી છે. તેમણે મારી તરફ જોયું. વ્યવસ્થા કોણે કરી? મેં. તેમના હોઠો પર હળવી મુસ્કાન આવી ગઈ. ઠીક છે, પણ આગળથી આવા મોટા નિર્ણયો મને પૂછીને કરવા. મેં તેમને જોયા. કાકા, આ કોઈ નવો નિર્ણય નથી. આ નિયમિત ચૂકવણું છે. નિવેદિતા, તેમણે અવાજ થોડો ભારે કર્યો. બિઝનેસ માત્ર નિયમિત ચૂકવણાનું નામ નથી હોતો. બજાર ક્યારે કોના પૈસા રોકાઈ જાય કોઈ નથી જાણતું. હું જાણું છું. તને લાગે છે કે તું જાણે છે? દુકાનમાં થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ. કર્મચારીઓ પોતાની જગ્યાએ ઊભા હતા. પરંતુ બધાની નજર અમારી તરફ હતી. હું પિતાની ખુરશી જોઈ રહી હતી. પછી મેં કહ્યું, કાકા, આ ખુરશી ખાલી નથી. હું બેસું છું અહીં. તેમનો ચહેરો તંગ થઈ ગયો. તેમણે લેઝર બંધ કર્યું અને ઊભા થઈ ગયા. હું તો મદદ કરી રહ્યો હતો. મદદ માટે આભાર, પરંતુ દુકાનનો હિસાબ મારે જોવાનો છે. તેઓ કંઈ પણ કહ્યા વગર બીજી ખુરશી પર બેસી ગયા. તે દિવસે વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. પરંતુ ત્યાર પછીથી તેમનો વ્યવહાર બદલાઈ ગયો. તેમણે કર્મચારીઓને સીધા આદેશ આપવાનું શરૂ કરી દીધું. ક્યારેક તેઓ સ્ટોક રૂમમાં જઈને માલ ગણવા લાગતા. ક્યારેક કોઈ કોન્ટ્રાક્ટરને કહેતા કે હવે મોટા સોદા મારા દ્વારા થશે. ક્યારેક ટ્રાન્સપોર્ટરને ફોન કરીને પોતાનો નંબર સેવ કરવાનું કહેતા. એક દિવસ મોરબીથી પાઇપનો મોટો માલ આવવાનો હતો.
મેં પહેલાથી જ તેની માત્રા અને ભાવ નક્કી કર્યા હતા. ટ્રક પહોંચતા પહેલા સપ્લાયરનો ફોન આવ્યો. નિવેદિતાબેન, તેણે કહ્યું. મહેશભાઈ બોલી રહ્યા હતા કે આગળથી બધા ડિસ્પેચ તેમની મંજૂરીથી થશે. શું કોઈ બદલાવ થયો છે? હું થોડી સેકન્ડ ચૂપ રહી. ના, મેં કહ્યું, કોઈ બદલાવ નથી થયો, પહેલા જેવું જ રહેશે. તેમણે કહ્યું કે તેઓ હવે મેનેજિંગ પાર્ટનર છે. મારા હાથમાં પકડેલી પેન રોકાઈ ગઈ. તેઓ પાર્ટનર નથી. ફોનની બીજી તરફ શાંતિ છવાઈ ગઈ. પછી સપ્લાયરે કહ્યું, ઠીક છે, હું તમારી પુષ્ટિ વગર કહીને બદલું. મેં ફોન મૂકી દીધો. કાકા તે સમયે દુકાનમાં જ હતા. હું સીધી તેમની પાસે ગઈ. તમે મોરબીવાળા સપ્લાયરને શું કહ્યું? તેમણે ગભરાયા વગર જવાબ આપ્યો, જે સાચું હતું. તમે પોતાને મેનેજિંગ પાર્ટનર ગણાવ્યા. બજારમાં કોઈને કોઈ જવાબદાર માણસ દેખાવો જોઈએ. જવાબદાર માણસ. તેમણે ખુરશીની પીઠ ટેકો લેતા કહ્યું, ખબર ખરાબ ન લાગાડતી, પરંતુ આ બજાર સહેલું નથી. લોકો હજુ તારા પિતાના મનમાં શાંત છે. થોડા મહિનાઓ પછી બધા અસલી રંગ બતાવશે. કોનો અસલી રંગ? સપ્લાયરોનો. તેમણે તમને શું કહ્યું? આવી વાતો ફોન પર સાફ સાફ નથી કહેવાતી. મેં તેમની આંખોમાં જોયું. તેઓ મારી સામે નહીં, પણ દુકાનમાં હાજર કર્મચારીઓની સામે બોલી રહ્યા હતા. તું ભણેલી ગણેલી છે. તેમણે કહ્યું, હિસાબ સમજે છે. આ સારી વાત છે. પરંતુ બજારમાં માત્ર હિસાબ નથી ચાલતો. ત્યાં દબાણ હોય છે, ઉધારી હોય છે, લોકો માલ રોકે છે, ટ્રાન્સપોર્ટવાળા બહાના બનાવે છે, કોન્ટ્રાક્ટરો પૈસા દબાવીને બેસી જાય છે. હું આ બધું પહેલાથી સંભાળું છું. મારા પિતાની પાછળ ઊભા રહીને તેમના આ શબ્દો મને અંદર સુધી વાગ્યા. મેં જવાબ આપવા માંગ્યો, પરંતુ ત્યારે જ માતાનો ફોન આવી ગયો. તેમણે કહ્યું કે સાંજે ઘરે જલ્દી આવવાનું છે. કેટલાક સંબંધીઓ આવવાના હતા. તે જ સાંજે અમારા ઘરે પારિવારિક બેઠક થઈ. ડાઇનિંગ ટેબલની આસપાસ પ્લાસ્ટિકની ખુરશીઓ મૂકવામાં આવી હતી. મારી માતા આછા જાંબલી રંગની સાડીમાં ચૂપચાપ બેઠી હતી. તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. કાકા સાથે તેમના પત્ની, બે મોટા સંબંધીઓ અને અમારા પરિવારના એક જૂના પરિચિત પણ આવ્યા હતા. હું સમજી ગઈ કે આ કોઈ સાધારણ મુલાકાત ન હતી. કાકાએ પોતાના બેગમાંથી એક ફાઇલ કાઢી અને ટેબલ પર મૂકી દીધી. હું સીધો મુદ્દા પર આવું છું. તેમણે કહ્યું, મોટા ભાઈએ બહુ મહેનતથી આ વ્યાપાર બનાવ્યો છે. હવે આપણી જવાબદારી છે કે તે બરબાદ ન થાય. માતાએ મારી તરફ જોયું. કાકાએ આગળ કહ્યું, દુકાનમાં લગભગ 1 કરોડનો માલ ઉધારી અને બજારની લેવડ દેવડમાં ફસાયેલો છે. આ બાળકોની રમત નથી. મેં શાંત અવાજે કહ્યું, હું બાળકી નથી. તેમણે મારી વાત ન સાંભળી હોય એવો ડોળ કર્યો. હું એવું નથી કહી રહ્યો કે નિવેદિતા કામ નથી જાણતી. તે બિલિંગ સંભાળી શકે છે, એકાઉન્ટ જોઈ શકે છે, ઓફિસ ચલાવી શકે છે. મારી અંદર ગુસ્સો ઉભરાયો. બિલિંગ, ઓફિસ? હું છેલ્લા 4 વર્ષોથી દુકાનના અડધાથી વધારે મોટા ખરીદીના ઓર્ડર મંજૂર કરી રહી હતી. કાકાએ ફાઇલ ખોલીને કાગળ બહાર કાઢ્યો. મારો પ્રસ્તાવ છે કે હું મેનેજિંગ પાર્ટનર બની જાઉં. ખરીદી, બેંક અને સપ્લાયર સાથેના સંબંધો હું સંભાળીશ. નિવેદિતા હિસાબ અને રોજનું કામ જોશે. મેં કાગળ ઉઠાવીને વાંચ્યો. તે માત્ર સંચાલનનો પ્રસ્તાવ ન હતો. તેમાં તેમને વ્યવસાયમાં ભાગીદારી આપવાની વાત પણ લખેલી હતી. મેં પૂછ્યું, તમને ભાગ શા માટે જોઈએ? કારણ કે જવાબદારી અધિકાર વગર નથી નિભાવી શકાતી, અને અધિકાર રોકાણ વગર કેવી રીતે મળશે? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મારા એક સંબંધીએ કહ્યું, નિવેદિતા, વાત પૈસાની નથી, વાત અનુભવની છે. મેં તેમની તરફ જોયું. છેલ્લા 12 વર્ષનો મારો અનુભવ કયા ખાતામાં જશે? કાકા હસ્યા. દુકાનમાં બેસવા અને વ્યાપાર ચલાવવામાં ફરક હોય છે. માતાએ ધીમેથી કહ્યું, ઝઘડો ન કરો. મેં અવાજ નીચો રાખ્યો. હું ઝઘડો નથી કરી રહી. હું માત્ર સવાલ પૂછી રહી છું. કાકાએ હાથ ટેબલ પર રાખ્યો. તારે એક વાત સમજવી પડશે. મોટા સપ્લાયરો એક સ્ત્રીને લાંબા સમયથી જૂની ક્રેડિટ નહીં આપે. મારી આંખો સંકોચાઈ ગઈ. કયા સપ્લાયરે કહ્યું? બજારમાં બધા કહે છે. નામ જણાવો. તેમને થોડી સેકન્ડ મને જોઈ. અમદાવાદવાળા શાહ સાહેબ ચિંતિત છે. મોરબીવાળા પારેખ પણ, અને પાવર ટૂલ્સવાળાએ તો સાફ કહ્યું છે કે તેમણે એક જવાબદાર પુરુષ સંપર્ક જોઈએ. મને તેમની વાત સાંભળીને આશ્ચર્ય થયું. અમદાવાદવાળા શાહ સાહેબ સાથે મારી 2 દિવસ પહેલા વાત થઈ હતી. તેમણે આવતા વર્ષના કરારની માહિતી માંગી હતી. તેમણે આવી કોઈ ચિંતા નહોતી દર્શાવી. મોરબીવાળા પારેખે પણ મારી પાસેથી જે ડિસ્પેચ પુષ્ટિ લીધી હતી. મેં પૂછ્યું, તેમણે તમને આ ક્યારે કહ્યું? દરેક વાત લખીને નથી મળતી, ફોન પર કહ્યું. તું વાતને સમજવા નથી માંગતી. હું બહુ સારી રીતે સમજવા માંગુ છું. તેમનો ચહેરો લાલ થવા લાગ્યો. તારા પિતાના ગયા પછી બજારનો ભરોસો નબળો પડ્યો છે. આ સાચું છે. મેં તેમને ધ્યાનથી જોયા. તેમના દરેક વાક્યમાં કોઈને કોઈ સપ્લાયરનું નામ હતું, પરંતુ કોઈ તારીખ ન હતી, કોઈ સંદેશ ન હતો, કોઈ પત્ર ન હતો, માત્ર દાવો હતો. તેમણે કાગળ મારી તરફ લંબાવ્યો. આજે સહી કરી દે. પરિવારની બાબત પરિવારમાં જ રહેશે. મેં કાગળ પાછો ટેબલ પર મૂકી દીધો. હું સહી નહીં કરું. માતા ગભરાઈ ગઈ. નિવેદિતા, વિચારી તો લે. મેં વિચારી લીધું છે. કાકા ખુરશી પરથી ઊભા થઈ ગયા. ઠીક છે. પછી જ્યારે સપ્લાયરો માલ રોકશે ત્યારે મને ન બોલાવતી. મેં તેમની તરફ જોઈને કહ્યું, તમે કહ્યું કે સપ્લાયરો નક્કી કરશે. હા, તો પછી સપ્લાયરો જ નક્કી કરી લે. તેમની આંખોમાં એક પળ માટે બેચેની દેખાઈ, પરંતુ તેમણે તરત ચહેરો સંભાળી લીધો. બજાર તને બહુ જલ્દી જવાબ આપશે. બેઠક પૂરી થઈ ગઈ. સંબંધીઓ જતી વખતે માતાને કહેતા ગયા કે મને સમજાવે. કોઈ કહી રહ્યું હતું કે સ્ત્રી માટે એકલા વ્યાપાર સંભાળવો સહેલો નથી હોતો.
કોઈ કહી રહ્યું હતું કે પરિવારના પુરુષને સાથ જરૂરી છે. હું ચૂપ રહી. રાત્રે માતા મારા રૂમમાં આવી. મહેશ ખોટી રીત અપનાવી રહ્યો છે. તેમણે કહ્યું, પરંતુ કદાચ તેની વાત પૂરી રીતે ખોટી પણ નથી. તમને લાગે છે હું દુકાન નથી સંભાળી શકતી? મને ડર લાગે છે. કોનાથી? જો સપ્લાયરો સાચે જ માલ રોકી દે તો? મેં માતાનો હાથ પકડ્યો. શું તમે ક્યારેય પપ્પાને પુરાવા વગર કોઈની વાત માનતા જોયા હતા? તેમણે માથું હલાવ્યું. તો હું પણ નહીં માનું. બીજી સવારે હું દુકાને સૌથી પહેલા પહોંચી. સુરેશભાઈ એકાઉન્ટન્ટ થોડી વાર પછી આવ્યા. તેમણે મને જોતા જ પૂછ્યું, બધું બરાબર છે? મેં કહ્યું, મારે છેલ્લા 8 વર્ષના બધા સપ્લાયરોના ખાતા જોઈએ છે. તેમનો ચહેરો બદલાઈ ગયો. બધા? હા. ક્રેડિટ હિસ્ટ્રી, ચૂકવણીની તારીખો, જૂના વિવાદો, ચેક રેકોર્ડ, ખરીદીના કરાર, બધું જ. તેમણે ખુરશી ખેંચીને બેસતા પૂછ્યું, કોઈ સમસ્યા થઈ છે? કાકા કહી રહ્યા છે કે સપ્લાયરો મારા પર ભરોસો નથી કરતા. સુરેશભાઈએ નજરો ઝુકાવી લીધી. તે નાના એવા હાવભાવે મને સાવધાન કરી દીધી. તમે કંઈક જાણો છો? તેમણે જવાબ ન આપ્યો. મેં ફરી પૂછ્યું, સુરેશભાઈ, શું કાકાએ તમારી પાસે રેકોર્ડ માંગ્યો હતો? થોડી પળ પછી તેમણે ધીમા અવાજે કહ્યું, હા. ક્યારે? 4 દિવસ પહેલા. તેમણે શું કહ્યું? તેમણે કહ્યું કે તેમને સપ્લાયરની પૂરી યાદી અને ક્રેડિટ મર્યાદા જોઈએ. તેમણે એ પણ કહ્યું કે તમારી સાથે ચર્ચા કરવાની જરૂર નથી. મારી અંદર કંઈક ઠંડુ ઉતરી ગયું. આ અચાનક આવેલું પારિવારિક સૂચન ન હતું. આ તૈયારી હતી. મેં કહ્યું, ફાઇલો કાઢો. અમે બંને સ્ટોરની પાછળ બનેલી નાની ઓફિસમાં ગયા. ત્યાં જૂના લેજર લોખંડના કબાટમાં મૂકેલા હતા. ધૂળ જમા હતી. કેટલાક રેકોર્ડ કમ્પ્યુટરમાં હતા, કેટલાક કાગળોમાં. અમે એક એક ફાઇલ ખોલવાનું શરૂ કર્યું. અમદાવાદ, મોરબી, જામનગર, મુંબઈ, રાજકોટના સ્થાનિક વિતરકો. પહેલા કેટલાક કાગળોમાં અમને એ જ મળ્યું જેની મને આશા હતી. મારા પિતાનો ચૂકવણીનો રેકોર્ડ લગભગ બેદાગ હતો. ક્યારેક કોઈ ચૂકવણું મોડું થયું પણ હતું તો પહેલાથી જાણ કરવામાં આવી હતી. ઘણા ખાતાઓમાં મારા ઈમેલ અને સંદેશ જોડાયેલા હતા. મેં જાતે ભાવ નક્કી કર્યા હતા. મેં માલની અછત પર ક્રેડિટ નોટ લીધી હતી. મેં ખરાબ સામાન પાછો કરાવ્યો હતો. પરંતુ બપોર પછી સુરેશભાઈ એક જૂના લેઝર પર રોકાઈ ગયા. તેમણે પાનું પલટાવ્યું અને કહ્યું, આ જુઓ. ખાતાની ઉપર મારા કાકાના જૂના વ્યાપારનું નામ લખેલું હતું. મેં તારીખો વાંચી. ચૂકવણામાં 27 દિવસનો વિલંબ. બીજી વાર દિવસ. પછી એક ચેક જે નક્કી કરેલી તારીખ પર ક્લિયર નહોતો થયો. તેની નીચે નોટ હતી, નવી તારીખનો ચેક પ્રાપ્ત થયો. મેં આગળનું પાનું પલટાવ્યું. ત્યાં મારા પિતાનું નામ હતું. ગેરંટીના આધારે માલ આપવામાં આવ્યો. મેં સુરેશભાઈ તરફ જોયું. આ શું છે? તેમણે ઊંડો શ્વાસ લીધો. તમારા કાકાની બિલ્ડિંગ મટીરિયલની નાની એજન્સી હતી. ઘણા વર્ષો પહેલા તેમના પૈસા બજારમાં ફસાઈ ગયા હતા. સપ્લાયરો તેમને માલ આપતા ડરતા હતા. તમારા પિતાએ પોતાની ગેરંટી આપી હતી. પછી ચૂકવણા મોડા આવતા રહ્યા. 2 વાર. તમારા પિતાએ જાતે પૈસા આપ્યા. માતાને ખબર હતી? કદાચ નહીં. મેં એક બીજી ફાઇલ ખોલી. મોરબીવાળા સપ્લાયરનો રેકોર્ડ. ત્યાં મારા કાકાની કંપનીની સામે લખેલું હતું. ડિલિવરી પછી ભાવ પર વિવાદ. વારંવાર ચૂકવણાનું વચન બદલવામાં આવ્યું. આગામી સપ્લાય રોકડ પર. હું ખુરશી પર પાછળ ખસી ગઈ. જે માણસે ગઈ રાત્રે કહ્યું હતું કે સપ્લાયરો તેના પર ભરોસો કરે છે, તેની જૂની ફાઇલોમાં વારંવાર ભરોસો તૂટવાનો હિસાબ લખેલો હતો. મેં પૂછ્યું, પપ્પાએ ક્યારે આ વિશે કંઈ કેમ ન કહ્યું? સુરેશભાઈએ જવાબ આપ્યો, તેઓ પોતાના ભાઈની આબરૂ બચાવવા માંગતા હતા. મેં ફાઇલ બંધ કરી દીધી. મારી આંખો સામે કાકાનો ચહેરો ઘૂમી રહ્યો હતો. તે જાણતા હતા કે સપ્લાયરો તેની જૂની હાલત જાણે છે. તે જાણતા હતા કે પિતાએ તેને બચાવ્યો હતો અને કદાચ આ જ કારણે તેને વિશ્વાસ હતો કે કોઈ પણ જૂની વાત નહીં ખોલે. તેને સપ્લાયરોના નામને ઢાલ બનાવી હતી. તેને લાગ્યું કે હવે હું ડરી જઈશ. મેં કાગળોને 3 ભાગમાં વહેંચવાનું શરૂ કર્યું. પહેલો આપણી દુકાનની ચૂકવણીની હિસ્ટ્રી. બીજો મારા દ્વારા સંભાળવામાં આવેલા કરાર અને ખરીદીના ઓર્ડર. ત્રીજો કાકાનો જૂનો રેકોર્ડ. સુરેશભાઈએ પૂછ્યું, હવે તમે શું કરશો? મેં કહ્યું, પહેલા એ તપાસ કરીશ કે કાકાએ કયા કયા લોકોના નામ પર જૂઠું બોલ્યું છે. મેં અમદાવાદના શાહ સાહેબને ફોન લગાવ્યો. તેમણે તરત કોલ ઉપાડી લીધો. હા નિવેદિતાબેન, બધું બરાબર? જી, મારે તમને સીધો સવાલ પૂછવો છે. પૂછો. શું તમે મારા કાકાને કહ્યું કે તમે મારા લીધે અમારી દુકાનની ક્રેડિટ મર્યાદા ઓછી કરવાના છો? ફોન પર થોડી સંકોચ શાંતિ રહી. પછી તેમનો અવાજ ગંભીર થઈ ગયો. મેં આવું ક્યારેય નથી કહ્યું. શું તમે જવાબદાર પુરુષ સંપર્ક માંગ્યો હતો? બિલકુલ નહીં. મેં આંખો બંધ કરી લીધી. મારી શંકા હવે સાબિત બની ચૂકી હતી. શાહ સાહેબે આગળ કહ્યું, હકીકતમાં તમારા પિતાએ ઘણા વર્ષો પહેલા જ કહ્યું હતું કે આગળનું કામ તમે સંભાળશો. છેલ્લા 4 વર્ષોથી અમારી ખરીદીની અડધી વાતચીત તમારી સાથે થાય છે. અમને કોઈ સમસ્યા નથી. મેં ધીમેથી પૂછ્યું, શું કાકાએ તમારો સંપર્ક કર્યો હતો? હા. તેમણે શું કહ્યું? તેમણે કહ્યું કે હવે તેઓ વ્યાપાર સંભાળી રહ્યા છે. મેં તેમની પાસે અધિકાર પત્ર માંગ્યો. તેમણે કહ્યું, પરિવારમાં કાગળ નથી ચાલતા. મારા હાથમાં પકડેલી પેન કડક થઈ ગઈ. અને તમે? મેં કહ્યું કે વ્યાપારમાં કાગળ જ ચાલે છે. મને પહેલીવાર હળવી રાહત અનુભવાઈ. પરંતુ વાત હજુ પૂરી રીતે નહોતી થઈ. શાહ સાહેબે થોડું વિચારીને કહ્યું, નિવેદિતા બેન, એક વાત પૂછું? જી. શું તેઓ તમારા વ્યવસાયમાં ભાગ લેવાની કોશિશ કરી રહ્યા છે? મેં જવાબ આપતા પહેલા થોડી પળો લીધી. હા. તેમણે લાંબો શ્વાસ લીધો. તો તમારે જૂના રેકોર્ડ જોવા જોઈએ. મેં સામે રાખેલી ફાઇલ તરફ જોયું. હું જોઈ રહી છું. ફોન મૂક્યા પછી હું થોડીવાર શાંત બેસી રહી. બહાર દુકાનમાં હથોડીનો અવાજો, ગ્રાહકોની વાતચીત અને સામાન ખસેડવાનો અવાજ આવી રહ્યો હતો. જીવન સામાન્ય દેખાઈ રહ્યું હતું. પરંતુ મારી અંદર કંઈક બદલાઈ ગયું હતું. હવે આ માત્ર મારા વ્યાપારની લડાઈ ન હતી.
અમારા પિતા દ્વારા બનાવવામાં આવેલી પ્રતિષ્ઠાને એ સમાન માણસની બચાવવાની લડાઈ હતી, જેને પિતાએ ઘણીવાર ચૂપચાપ બચાવ્યો હતો. મેં મોરબીવાળા સપ્લાયરને ફોન કર્યો. તેને પણ કાકાના દાવાનો ઇનકાર કરી દીધો. પછી પાવર ટૂલ્સવાળા પ્રતિનિધિ સાથે વાત કરી. તેમણે કહ્યું કે હું પહેલાથી જ અધિકૃત સંપર્ક તરીકે નોંધાયેલી હતી. સાંજ સુધીમાં મારી પાસે 3 સાફ જવાબો હતા. કોઈએ મારી ક્ષમતા પર સવાલ નહોતો ઉઠાવ્યો, કોઈએ પુરુષ ગેરંટર નહોતો માગ્યો, કોઈએ ક્રેડિટ ઓછી કરવાની ધમકી નહોતી આપી. જૂઠું માત્ર એક જ વ્યક્તિ બોલી રહ્યો હતો, કાકા. દુકાન બંધ કરતા પહેલા મેં સુરેશભાઈને કહ્યું, આવતા રવિવારે પરિવારની બેઠક થશે. તેમણે પૂછ્યું, માત્ર પરિવાર? મેં પિતાની ખાલી ખુરશી તરફ જોયું, પછી સામે રાખેલી સપ્લાયરની ફાઇલો પર હાથ રાખ્યો. ના, મેં કહ્યું, આ વખતે એ લોકો પણ બેસશે જેના નામ પર કાકાએ પોતાનું આખું જૂઠું ઊભું કર્યું છે. સુરેશભાઈએ મારી સામે જોયું. સપ્લાયર? મેં માથું હલાવ્યું. તેમણે કહ્યું હતું કે સપ્લાયરો નક્કી કરશે કે આ વ્યાપાર પર કોને ભરોસો છે. મેં દુકાનની છેલ્લી લાઇટ બંધ કરી. હવે સપ્લાયરો જવાબ આપશે. આવતા રવિવારની બેઠક નક્કી થઈ ચૂકી હતી. પરંતુ કાકાને એ ખબર ન હતી કે આ વખતે રૂમમાં માત્ર સંબંધીઓ જ નહોતા બેસવાના. સોમવારની સવારે મેં દુકાન ખોલતા જ સૌથી પહેલા બધા મુખ્ય સપ્લાયરોની યાદી સામે રાખી. અમારા વ્યાપારનો મોટો ભાગ 4 જગ્યાએથી આવતો હતો. અમદાવાદથી ઇલેક્ટ્રિક ફિટિંગ, મોરબીથી પાઇપ અને સેનેટરી સામાન, જામનગરથી પિત્તળની ફિટિંગ અને મુંબઈથી પાવર ટૂલ્સ. પિતા કહેતા હતા, દુકાનમાં રાખેલો માલ આપણો દેખાય છે, પરંતુ અસલી ભરોસો એ લોકોનો હોય છે જે આપણને પહેલા સામાન મોકલે છે અને પછી પૈસા લે છે. એ ભરોસાને પિતાએ 30 વર્ષમાં બનાવ્યો હતો અને કાકા એ જ ભરોસાનું નામ લઈને મારો અધિકાર છીનવવા માંગતા હતા. સુરેશભાઈએ મારી સામે જાડી ફાઇલ રાખી. બધા ખાતાઓની નકલ નીકળી ગઈ છે. તેમણે કહ્યું, પરંતુ કેટલાક જૂના રેકોર્ડ હજુ બેંકમાંથી મંગાવવા પડશે. કયા રેકોર્ડ? ચેક પાછા ફર્યાના મેમો અને ચૂકવણાની પુષ્ટિ. કોના? તેમણે મારી તરફ જોયું. મહેશભાઈના, જૂના વ્યાપારના. મેં થોડી સેકન્ડ વિચાર્યું. મંગાવી લો. તેઓ થોડા અસહજ થઈ ગયા. નિવેદિતા બેન, આ મામલો બહુ દૂર સુધી જઈ શકે છે, પણ મને એવું લાગે છે જો પરિવારમાં વાત ફેલાઈ ગઈ તો. મેં તેમની વાત પૂરી થાય તે પહેલા જ કહ્યું, વાત મેં નથી ફેલાવી. કાકાએ સપ્લાયરના નામ લઈને શરૂ કરી છે. તેઓ ચૂપ થઈ ગયા. મેં ફાઇલ ખોલી અને એક એક ખાતું ફરીથી જોવાનું શરૂ કર્યું. આપણી દુકાનની ચૂકવણાની હિસ્ટ્રી સાફ હતી. દર મહિનાની નક્કી દરેક કરેલી ફાઇલ તારીખો હતી. કેટલીક જગ્યાએ 7 દિવસનો વિલંબ હતો, પરંતુ તેની સાથે ઈમેલ પણ જોડાયેલો હતો, જેમાં પિતા અથવા મેં પહેલાથી જાણકારી આપી. ઘણીવાર સપ્લાયરોએ અમારી સમય પર ચૂકવણી કરવાની આદતને કારણે વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપ્યું હતું. પછી મેં એ ખરીદીના ઓર્ડર અલગ રાખવાનું શરૂ કર્યું જે મેં જાતે સંભાળ્યા હતા. અમદાવાદથી 1.25 લાખનો ઇલેક્ટ્રિક માલ, મોરબીથી 8 લાખની પાઇપ ફિટિંગ, મુંબઈથી પાવર ટૂલ્સની વિશેષ કેપ, જામનગરની પિત્તળની વાલ્વ. દરેક ફાઇલ પર મારો ઈમેલ હતો. દરેક ભાવ પર મારી વાતચીત હતી. દરેક અછત કે ખરાબ માલની ફરિયાદ મેં નોંધી હતી. પરંતુ પરિવારને આ બધું ક્યારેય દેખાયું નહીં. તેમને માત્ર પિતાનું નામ દેખાતું હતું અને પિતાની પાછળ કામ કરતી હું. બપોરે કાકા દુકાન પર આવ્યા. તેમણે આવતા જ જોયું કે મારી સામે કાગળોનો ઢગલો પડેલો છે. શું ચાલી રહ્યું છે? તેમણે પૂછ્યું. સપ્લાયર રેકોર્ડ વ્યવસ્થિત કરી રહી છું. તેઓ મુસ્કુરાયા. સારું છે. જ્યારે હું જવાબદારી લઈશ ત્યારે સાફ હિસાબ કામ આવશે. મેં માથું ઊંચું કર્યું. જવાબદારી? રવિવારની બેઠકમાં બધું નક્કી થઈ જશે. શું નક્કી થશે? તેઓ કાઉન્ટર પર હાથ રાખીને બોલ્યા. પરિવાર સમજદાર છે. બધા જાણે છે કે વ્યાપાર લાગણીથી નથી ચાલતો અને જૂઠાણાથી. તેમને મુસ્કાન ફીકી પડી ગઈ. શું મતલબ? કંઈ નહીં, બસ સામાન્ય વાત છે. તેઓ મારી આંખોમાં જોતા રહ્યા. કદાચ તેમને લાગ્યું કે હું કંઈક જાણી ગઈ છું, પરંતુ તેઓ તરત સંભાળી ગયા. તું બહુ તણાવમાં છે, તેમણે કહ્યું. એટલે વાત વાતમાં શંકા કરી રહી છે. થઈ શકે છે હું તારી મદદ કરી રહ્યો છું. હા, તમે ઘણા લોકોને એ પણ જણાવ્યું છે. તેમણે ભ્રમર સંકોચી લીધી. કોણે શું કહ્યું? મેં ફાઇલ બંધ કરી દીધી. રવિવારે બધા કહી દેશે. તેમનો ચહેરો એક પળ માટે કઠોર થઈ ગયો. કોને બોલાવ્યા છે? પરિવારને. અને તમને આટલી ચિંતા કેમ છે? તેમણે મારી સામે ઘૂરકીને જોયું. પછી ધીમેથી બોલ્યા, વ્યાપારમાં ખોટા લોકોને સામેલ કરવા યોગ્ય નથી હોતું. સાચું કહ્યું. તેઓ થોડી પળ ઊભા રહ્યા, પછી પાછળ બનેલી ઓફિસ તરફ આગળ વધ્યા. મેં તરત કહ્યું, ત્યાં શું કામ છે? લેઝર જોવું છે. મારી પરવાનગી વગર કોઈ રેકોર્ડ જોવામાં નહીં આવે. તેઓ પાછળ ફર્યા. હું આ પરિવારનો સભ્ય છું, પણ આ વ્યાપારનો અધિકૃત સભ્ય નહીં. કર્મચારીએ ફરી અમારી તરફ જોવા લાગ્યા. આ વખતે મેં અવાજ ઊંચો ન કર્યો, પરંતુ મારા શબ્દો સાફ હતા. કાકા થોડી ક્ષણ ચૂપ રહ્યા, પછી બોલ્યા, રવિવાર પછી જોઈશું કોણ અધિકૃત છે. તેઓ દુકાનમાંથી નીકળી ગયા. તેમના જતાં જ રમેશ મારી પાસે આવ્યો. તે છેલ્લા 17 વર્ષથી દુકાનમાં કામ કરી રહ્યો હતો. પિતા તેના પર ભરોસો કરતા હતા. તેણે ધીમા અવાજે કહ્યું, મેડમ, એક વાત જણાવી હતી. શું મહેશભાઈ કાલે ટ્રાન્સપોર્ટવાળા દીપકભાઈને મળ્યા હતા? કેમ? કહી રહ્યા હતા કે આગળથી મોટા ટ્રક તેમના કહેવા પર મોકલવા. મારી અંદર ગુસ્સો ઉભરાયો. દીપકભાઈએ શું કહ્યું? તેમણે કહ્યું કે પહેલા દુકાનમાંથી લેખિત આદેશ જોઈએ. મેં રાહતનો શ્વાસ લીધો, પરંતુ વાત અહીં જ પૂરી નહોતી થઈ.
રમેશે આગળ કહ્યું. મહેશભાઈએ બે કર્મચારીઓને પણ કહ્યું કે રવિવાર પછી દુકાનની સિસ્ટમ બદલાઈ જશે. કયા કર્મચારીઓ? તેને નામ જણાવ્યું. મેં બંનેને બોલાવ્યા. તેઓ ગભરાયેલા હતા. મહેશભાઈએ શું કહ્યું? મેં પૂછ્યું. એક કર્મચારીએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે હવેથી મોટા સામાનની નિકાસ તેમની મંજૂરીથી થશે. બીજાએ કહ્યું. તેમણે એ પણ કહ્યું કે તમે માત્ર બિલ અને કેશ જોશો. મેં બંનેની આંખોમાં જોયું. જ્યાં સુધી કોઈ લેખિત આદેશ ન હોય, તમે માત્ર મારી અને સુરેશભાઈની વાત માનશો, સમજ્યા? બંનેએ માથું હલાવ્યું. તે દિવસે સાંજે મેં બધા કર્મચારીઓ માટે નાનો એવો લેખિત આદેશ તૈયાર કરાવ્યો. તેમાં સાફ લખ્યું હતું કે દુકાનની ખરીદી, સ્ટોક, નિકાસ, સપ્લાયર સંપર્ક, ચૂકવણા અને ટ્રાન્સફર આદેશ માત્ર અધિકૃત લોકોના નિર્દેશ પર જ થશે. કોઈ સંબંધીનો મૌખિક આદેશ માન્ય રહેશે નહીં. મેં તેની નકલો ઓફિસ, ગોડાઉન અને કાઉન્ટર પાસે લગાવી દીધી. બીજી સવારે માતાનો ફોન આવ્યો. તેમનો અવાજ પરેશાન હતો. નિવેદિતા, મહેશ સવારે ઘરે આવ્યો હતો. કેમ? તે કહી રહ્યો હતો કે તું પરિવારને બહારના લોકો સામે બદનામ કરવાની છે. મેં કોને બદનામ કર્યા? તેણે કહ્યું કે તું જૂના ખાતા ખોદી રહી છે. હું ચૂપ રહી. માતાએ આગળ કહ્યું, તું શું કરવાની છે? સત્ય સામે રાખીશ. શું જરૂરી છે માં? તેણે સપ્લાયરના નામ લઈને કહ્યું કે તેઓ મારા પર ભરોસો નથી કરતા. તે ખોટું બોલી રહ્યો છે તો તેની સાથે એકલા વાત કર. હું કરી ચૂકી છું. છતાં પણ માં, જો હું ચૂપ રહી તો રવિવાર પછી તે પોતાની જાતને મેનેજિંગ પાર્ટનર ગણવાનું શરૂ કરી દેશે. પછી બેંક, સપ્લાયર, ટ્રાન્સફર બધાની સામે ભ્રમ પેદા થશે. તે પરિવારનો માણસ છે. એટલા માટે જ અત્યાર સુધી પોલીસ કે વકીલ પાસે નથી ગઈ. માતા ચૂપ થઈ ગઈ. થોડીવાર પછી બોલી, મને ડર લાગે છે કે પરિવાર તૂટી જશે. મેં ધીમા અવાજે કહ્યું, પરિવાર ત્યારે તૂટે છે જ્યારે કોઈ પોતાના જ લોકોની નબળાઈનો ફાયદો ઉઠાવે છે. માતાએ ઊંડો શ્વાસ લીધો. તું તારા પિતા જેવું બોલવા લાગી છે. તેમની આ વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મેં મારી જાતને સંભાળી. પપ્પા હોત તો શું કરત? માતાએ તરત જવાબ ન આપ્યો. તેઓ પહેલા પુરાવા જોત. તેમણે કહ્યું, હું એ જ કરી રહી છું. ફોન મૂક્યા પછી મેં અમદાવાદના શાહ સાહેબને ફરીથી કોલ કર્યો. રવિવારે બેઠક છે. મેં કહ્યું, હું ઈચ્છું છું કે તમે આવો. થોડી પણ શાંતિ રહી. નિવેદિતાબેન, તેમણે કહ્યું, અમે સામાન્ય રીતે પારિવારિક બાબતોમાં નથી પડતા. હું તમને પરિવારનો પક્ષ લેવા નથી બોલાવી રહી. તો તમારા નામ પર જે વાતો કહેવામાં આવી છે, માત્ર તેનો જવાબ આપવા. તેમણે ધીમેથી પૂછ્યું. મહેશભાઈએ બીજું શું કહ્યું? તેમણે કહ્યું કે તમે મારા લીધે ક્રેડિટ મર્યાદા ઓછી કરવાની વાત કહી રહ્યા છે. તેમણે એ પણ કહ્યું કે તમને એક જવાબદાર પુરુષ સંપર્ક જોઈએ. ફોન પર લાંબી શાંતિ છવાઈ ગઈ. પછી શાહ સાહેબ બોલ્યા, આ અમારી કંપનીના નામનો ખોટી રીતે ઉપયોગ થયો ગણાય. એટલા માટે જ તમને બોલાવી રહીશું. તે બેઠક ક્યાં થશે? દુકાનની પાછળવાળી ઓફિસમાં. કેટલા વાગ્યે? રવિવારે બપોરે 3 વાગ્યે. તેમણે થોડું વિચાર્યું. હું આવીશ. મારા એકાઉન્ટ મેનેજરને પણ સાથે લાવીશ. મેં આભાર માન્યો. આ પછી મેં મોરબીના પારેખભાઈને ફોન કર્યો. તેઓ તે દિવસે બહાર હતા અને રાજકોટ નહોતા આવી શકે તેમ. વિડીયો કોલ પર જોડાઈ જાઉં? તેમણે પૂછ્યું. આટલું પૂરતું થશે? મને પહેલાથી જણાવી દેજો. મને એક વાત, હું મારા એકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ મોકલી આપીશ. કેમ? તેમના અવાજમાં હળવો ગુસ્સો હતો. કારણ કે મહેશભાઈએ મારા નામનો ઉપયોગ કર્યો છે. લોકો પછી કહેશે મેં કંઈક કહ્યું હતું. મારે મારો રેકોર્ડ સાફ રાખવો છે. ત્રીજો કોલ મુંબઈની પાવર ટૂલ્સ કંપનીના પ્રતિનિધિએ કર્યો. તેણે સાફ કહ્યું, અમે ક્યારેય પુરુષ ગેરંટર નથી માંગ્યો. તમારા પિતા પછી પણ તમે અમારા જ અધિકૃત સંપર્ક છો. મેં તેમની પાસે લેખિત પુષ્ટિ માંગી. થોડી જ વારમાં ઈમેલ આવી ગયો. તેમાં સ્પષ્ટ લખેલું હતું કે અમારી દુકાનનો વ્યાવસાયિક સંપર્ક હું હતી અને ક્રેડિટ વ્યવસ્થામાં કોઈ બદલાવની પ્રસ્તાવિત ન હતી. તે મેં ઈમેલને 3 નકલો કઢાવી. હવે મારી પાસે માત્ર શબ્દો ન હતા, મારી પાસે દસ્તાવેજો હતા. પરંતુ તે જ સાંજે એક એવી વસ્તુ સામે આવી જેની મને આશા ન હતી. સુરેશભાઈ જૂના લોખંડના કેબિનેટમાંથી એક પાતળી ફાઇલ કાઢીને લાવ્યા. ફાઇલ ધૂળથી ભરેલી હતી. તેના પર લખેલું હતું, સંભવિત ભાગીદારી મહેશ ટ્રેડિંગ. મેં પૂછ્યું, આ શું છે? ઘણા વર્ષ જૂનો ડ્રાફ્ટ છે. અમે ફાઇલ ખોલી. અંદર એક અધૂરો કરાર હતો. તેમાં મારા પિતાની દુકાન અને કાકાના જૂના વ્યાપારના ભેગા કરવાનો પ્રસ્તાવ હતો. કાગળ પર ઘણી જગ્યાએ લાલ પેનથી ટિપ્પણીઓ લખેલી હતી. કેટલાક પાનાઓ પર પિતાના અક્ષરો ઓળખાતા જ મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. પિતા બહુ સાફ અને નાના અક્ષરોમાં લખતા હતા. એક જગ્યાએ લખેલું હતું, વર્તમાન દેવા સ્પષ્ટ નથી. બીજી જગ્યાએ સપ્લાયરની ફરિયાદો ગંભીર અને છેલ્લા પાનાના કિનારે લખેલું હતું, સંબંધો બચાવવા માટે વ્યાપારને જોખમમાં ન મૂકી શકું. મેં એ જ પંક્તિ ઘણીવાર વાંચી. સુરેશભાઈ ચૂપ ઊભા રહેતા. આ કરાર થયો કેમ નહીં? મેં પૂછ્યું. તમારા પિતાએ ના પાડી દીધી હતી. કાકા શું ઈચ્છતા હતા? પોતાનું જૂનું દેવું અને વ્યાપાર આ દુકાન સાથે જોડવા. અને પપ્પાએ કહ્યું કે પહેલા બધા સપ્લાયરનો હિસાબ સાફ કરો. મેં આગળનું પાનું પલટાવ્યું. ત્યાં એક બીજી ટિપ્પણી હતી, જે વ્યક્તિ સપ્લાયરના પૈસાને પોતાની સુવિધા સમજે છે તેને ખરીદીનો અધિકાર આપી ન શકાય. મારા હાથ ધ્રુજી ગયા. પિતાએ વર્ષો પહેલા તે જ નિર્ણય લીધો હતો જેને હું હવે બચાવવાની કોશિશ કરી રહી હતી. કાકાએ મને એ વિશ્વાસ અપાવી હતા કે તેઓ પિતાની વિરાસત બચાવવા માંગે છે, પરંતુ પિતાએ જાતે તેમને આ વ્યાપારથી દૂર રાખ્યા હતા. મેં ફાઇલ ધીમેથી બંધ કરી. આ માતાએ ક્યારેય નથી જોયું. મને નથી લાગતું કાકાને ખબર છે કે આ ફાઇલ હજુ પણ અહીં છે. સુરેશભાઈએ માથું હલાવ્યું. કદાચ નહીં. હું થોડીવાર પિતાના અક્ષરો જોતી રહી. મને લાગ્યું જાણે તેઓ પહેલીવાર મારી તરફ ઊભા રહીને બોલી રહ્યા હોય.
તેમનો અવાજ યાદ આવ્યો. વ્યાપારમાં સંબંધીને માફ કરી શકાય છે, પરંતુ હિસાબને નહીં. મેં તે ફાઇલને બાકીના દસ્તાવેજોથી અલગ રાખી. આ માત્ર કાકાના જૂઠાણાનો પુરાવો ન હતો, આ પિતાની ઈચ્છાનો પુરાવો હતો. આગલા 2 દિવસ મેં એક વ્યવસ્થિત પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. પહેલી ફાઇલ અમારી દુકાનનો ચૂકવણાનો શિસ્ત અહેવાલ, બીજી ફાઇલ મારા દ્વારા સંભાળવામાં આવેલો મોટા ખરીદીના ઓર્ડર અને સપ્લાયર સાથેનો સંવાદ, ત્રીજી ફાઇલ કાકાના જૂના ચૂકવણાના વિવાદો, ચોથી ફાઇલ પિતા દ્વારા અસ્વીકાર કરવામાં આવેલો ભાગીદારીનો પ્રસ્તાવ. મેં બધું તારીખના ક્રમમાં રાખ્યું, દરેક દસ્તાવેજની નકલ બનાવી, દરેક દાવાની સામે પુરાવો રાખ્યો. પરંતુ મારી તૈયારી માત્ર કાગળો સુધી સીમિત ન હતી. મેં એક સ્થાનિક વ્યાપારી વકીલની પણ સલાહ લીધી. મેં તેને આખી સ્થિતિ સમજાવી. તેણે કહ્યું, કાનૂની રીતે તમારા કાકાનો કોઈ અધિકાર નથી જ્યાં સુધી તેઓ માલિક, ભાગીદાર, અધિકૃત હસ્તાકર્તા અથવા પાવર ઓફ અટર્ની ધારક ન હોય. જો તેઓ પોતાની જાતને પ્રતિનિધિ જણાવીને સપ્લાયરો સાથે વાત કરે, તેમને લેખિત સૂચના મોકલો કે માત્ર અધિકૃત સંપર્ક જ માન્ય છે, અને જો તેઓ ખોટી માહિતી ફેલાવે તો પહેલા ઔપચારિક ચેતવણી આપો, ત્યાર પછી પણ ચાલુ રાખે તો કાનૂની નોટિસ. મેં તેની પાસે એક નાનું ઘોષણાપત્ર તૈયાર કરાવ્યું. તેમાં લખ્યું હતું કે કાકા વ્યવસાયના ભાગીદાર, મેનેજર, ગેરંટર કે અધિકૃત પ્રતિનિધિ નથી. મેં હજુ તે બતાવ્યું નહોતું. હું ઈચ્છતી હતી કે પહેલા પરિવાર અને સપ્લાયરો સામે સત્ય સાફ થઈ જાય. રવિવારથી એક દિવસ પહેલા કાકા ફરી દુકાને આવ્યા. આ વખતે તેમના હાથમાં એક નવી ફાઇલ હતી. કાલે બધું પૂરું કરી દઈએ છીએ, તેમણે કહ્યું. શું આ અનિશ્ચિતતા? કેવી રીતે? હું સુધારેલા પ્રસ્તાવ લાવ્યો છું. તેમણે ફાઇલ મારી સામે રાખી દીધી. હવે તેમાં તેમને 40% ભાગ આપવાની વાત હતી. બેંક ખાતા પર સંયુક્ત હસ્તાક્ષર, બધી મોટી ખરીદી પર તેમનો અંતિમ અધિકાર, સપ્લાયરો સાથે વાતચીત કરવાનો અધિકાર અને મને વહીવટી વડાનું પદ. મેં કાગળ વાંચ્યું અને હસી પડી. તેઓ નારાજ થઈ ગયા. શું મજાક છે? તમે મને મારા જ વ્યાપારમાં નોકરી આપી રહ્યા છો. આ વ્યાપાર માત્ર તારો નથી. કાનૂની કાગળ કંઈક બીજું કહે છે. કાનૂનથી દુકાન નથી ચાલતી તો શેનાથી ચાલે છે? બજારના ભરોસાથી. મેં તેમની તરફ જોયું. કાલે એ જ ભરોસાની વાત થશે. તેમની આંખો સંકોચાઈ ગઈ. તે કોને બોલાવ્યા છે? મેં જવાબ ન આપ્યો. તેમણે અવાજ ધીમો કર્યો. નિવેદિતા, હું છેલ્લી વાર સમજાવી રહ્યો છું. બહારના લોકો સામે ઘરની વાત ન લઈ જતી. તમે જ બહારના લોકોના નામ પર ઘરનો નિર્ણય માંગ્યો હતો. તે માત્ર બજારની સચ્ચાઈ જણાવી. કાલે બજાર પોતાની સચ્ચાઈ જાતે જણાવશે. તેઓ મારી વધુ નજીક આવી ગયા. તને લાગે છે થોડા કાગળ બતાવીને તું મને અપમાનિત કરી દઈશ? હું કોઈને અપમાનિત નથી કરી રહી. તો શું કહી રહી છે? સવાલ પૂછી રહી છું. ક્યાં સવાલ? શું સપ્લાયરો મારા પર ભરોસો નથી કરતા? તેમનો ચહેરો કઠોર થઈ ગયો. નથી કરતા? શું તેમણે તમને આવું કહ્યું? હા. શું તેઓ કાલે પણ આવું કહેશે? તેમણે તરત જ જવાબ ન આપ્યો. પછી બોલ્યા, વ્યાપારી પરિવારની સ્ત્રીની સામે સીધી વાત નથી બોલતા. મેં પહેલીવાર સાફ મુસ્કાન સાથે કહ્યું, સારું છે, કાલે તમારી સામે બોલી દેશે. તેમની આંખોમાં ડરનો એક નાનો એવો ભાવ આવ્યો. બહુ નાનો, પરંતુ જોઈ લીધો. રવિવારની દુકાન બંધ રાખવામાં આવી. શટર અડધું પાડેલું હતું, જેથી બહારના ગ્રાહકોને લાગે કે સાપ્તાહિક રજા છે. અંદર પાછળવાળી ઓફિસમાં ખુરશીઓ લગાવવામાં આવી હતી. માતા સૌથી પહેલા આવી. તેમનો ચહેરો તણાવથી ભરેલો હતો. ઘણા લોકો આવશે? તેમણે પૂછ્યું. જેટલા જરૂરી છે. મહેશ બહુ ગુસ્સામાં છે. મને ખબર છે. તું વાતને વધારે આગળ ન વધારતી. મેં માતાની તરફ જોયું. હું માત્ર એ જ પૂછીશ જે તેણે જાતે કહ્યું છે. ધીમે ધીમે સંબંધીઓ આવવા લાગ્યા. એ જ 2 મોટા વડીલો જે પાછલી બેઠકમાં કાકાનું સમર્થન કરી રહ્યા હતા. કાકાની પત્ની, તેમનો દીકરો, પરિવારના પરિચિત સલાહકાર સુરેશભાઈ અને અમારા 2 વરિષ્ઠ કર્મચારીઓ. 3 વાગવામાં 5 મિનિટની વાર હતી જ્યારે કાકા અંદર આવ્યા. તેમણે ક્રીમ રંગનો સફારી શર્ટ પહેર્યો હતો. હાથમાં ચામડાની ફાઇલ હતી. તેમના ચહેરા પર એ જ આત્મવિશ્વાસ હતો જે પાછલી બેઠકમાં હતો. તેમણે રૂમ પર નજર દોડાવી. આટલા કર્મચારીઓ કેમ? મેં કહ્યું, કારણ કે તમે તેમની સામે પણ પોતાને મેનેજર ગણાવ્યા છે. તેઓ ખુરશી પર બેસી ગયા. આજે બધું સાફ થઈ જશે. હા. તેમણે પોતાની ફાઇલ ખોલી. હું પહેલા બોલીશ. બોલો. તેમણે રૂમમાં બેઠેલા દરેક વ્યક્તિને જોયો. હું અહીં કોઈના અધિકાર છીનવા નથી આવ્યો. હું મારા મોટા ભાઈની મહેનત બચાવવા માંગુ છું. નિવેદિતા સમજદાર છે, ભણેલી ગણેલી છે, પરંતુ વ્યાપારના કેટલાક હિસ્સા અનુભવ માંગે છે. હું ચૂપ રહી. તેમણે આગળ કહ્યું, સપ્લાયરો અત્યારે માનમાં ચૂપ છે, પરંતુ મને સાફ સંકેત મળી ચૂક્યા છે કે તેઓ લાંબા સમય સુધી એક મહિલાના નિયંત્રણમાં આટલી મોટી ક્રેડિટ મર્યાદા ચાલુ નહીં રાખે. મેં પૂછ્યું, કોનાથી સંકેત મળ્યા? તેઓ થોડા ખીજાયા. પછી એ જ વાત, નામ જણાવો. તેમણે આત્મવિશ્વાસથી કહ્યું, અમદાવાદના શાહ સાહેબે, મેં નોંધ્યું, અને મોરબીના પારેખ, અને મુંબઈના પાવર ટૂલ્સ કંપની. મેં માથું હલાવ્યું. તમે કહી રહ્યા છો કે ત્રણેય મારી ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા? હા. અને પુરુષ સંપર્ક માંગ્યો? હા. અને ક્રેડિટ ઓછી કરવાની ચેતવણી આપી? બિલકુલ. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. માતા મને જોઈ રહી હતી. મેં કહ્યું, ઠીક છે. પછી મેં સુરેશભાઈને ઇશારો કર્યો. તેમણે ઓફિસનો દરવાજો ખોલ્યો. બહારથી 2 લોકો અંદર આવ્યા. સૌથી આગળ શાહ સાહેબ હતા. 58 વર્ષના, સફેદ શર્ટ, બીજું જેકેટ અને હાથમાં કાળી ફાઇલ. તેમની પાછળ તેમના એકાઉન્ટ મેનેજર હતા. કાકાનો ચહેરો બદલાઈ ગયો. તમે? તેમણે કહ્યું. શાહ સાહેબે શાંત અવાજે જવાબ આપ્યો. મારું નામ લેવામાં આવ્યું છે તો મારું હોવું જરૂરી હતું.
મેં ટેબલ પર લેપટોપ રાખ્યું. સ્ક્રીન પર મોરબીના પારેખભાઈ વિડીયો કોલ પર જોડાઈ ચૂક્યા હતા. સુરેશભાઈએ સ્પીકર ચાલુ કર્યું. પછી મેં મુંબઈની કંપનીના પ્રતિનિધિને કોલ કર્યો અને ફોનને સ્પીકર પર રાખ્યો. કાકાએ મારી તરફ જોયું. આ શું તમાશો છે? મેં કહ્યું, તમે કહ્યું હતું સપ્લાયરો નક્કી કરશે. પરિવારની બેઠકમાં તેમને બોલાવવાની શું જરૂર હતી? શાહ સાહેબે જવાબ આપ્યો, કારણ કે તમે અમારી કંપનીના નામ પર નિવેદન આપ્યું છે. કાકા તરત બોલ્યા, શાહ સાહેબ, મેં માત્ર સામાન્ય ચિંતા જણાવી હતી. તમે કહ્યું કે મેં ક્રેડિટ ઓછી કરવાની વાત કહી. કાકા ચૂપ થઈ ગયા. મેં પહેલી ફાઇલ ખોલી. અમે એક એક સવાલ શરૂ કરીશું. કાકાએ ટેબલ પર હાથ માર્યો. આ અદાલત નથી. મેં શાંત અવાજે કહ્યું, ના. અદાલતમાં જતા પહેલાની બેઠક છે. રૂમમાં બેઠેલા ઘણા લોકો અસહજ થઈ ગયા. મેં શાહ સાહેબને પૂછ્યું, શું તમારી કંપનીએ મારા પિતાના મૃત્યુ પછી અમારી દુકાનની ક્રેડિટ મર્યાદા ઓછી કરી? ના. શું કોઈ યોજના છે? ના. શું તમે પુરુષ સંપર્ક કે ગેરંટર માંગ્યો? ક્યાંય નહીં. શું તમને મારા કામ કરવાની રીત પર કોઈ વાંધો છે? તેમણે કોઈ પણ ખચકાટ વિના કહ્યું, ના. છેલ્લા ઘણા વર્ષોથી મુખ્ય ખરીદીનો સંવાદ તમે સંભાળી રહ્યા છો. મેં સ્ક્રીન તરફ જોયું. પારેખભાઈ, શું તમે મારા કાકાને કહ્યું કે તમે મહિલા માલિક પર ભરોસો નથી? તેમણે જોરથી કહ્યું, બિલકુલ નહીં. શું તમે ડિસ્પેચ રોકાવાની ચેતવણી આપી? ના. શું તમે પુરુષ મેનેજર માંગ્યો? ના. ફોન પર મુંબઈના પ્રતિનિધિએ પણ આ જ જવાબ આપ્યો. પછી તેણે કહ્યું, અમારી કંપનીના રેકોર્ડમાં નિવેદિતાજી અધિકૃત વ્યાવસાયિક સંપર્ક છે. રૂમની હવા બદલાઈ ગઈ. જે સંબંધીઓ પાછળની બેઠકમાં અમારી તરફ શંકાથી જોઈ રહ્યા હતા, હવે કાકા તરફ જોવા લાગ્યા. કાકાએ હસવાની કોશિશ કરી. જુઓ, વ્યાપારી સીધી વાત નથી કરતા. અત્યારે બધા સંબંધો બચાવવા માટે બોલી રહ્યા છે. શાહ સાહેબની આંખોમાં કઠોરતા આવી ગઈ. મહેશભાઈ, હું મારો વ્યાપાર બચાવવા માટે બોલી રહ્યો છું. અમારું નામ કોઈના ઘરગથ્થુ દાવા માટે ઉપયોગ નહીં લેવાય. કાકાએ કહ્યું, તમે ભૂલી રહ્યા છો, હું પણ વર્ષોથી બજારમાં છું. શાહ સાહેબે જવાબ આપ્યો, હું નથી ભૂલ્યો. તે 4 શબ્દ પછી રૂમમાં ઘણો સન્નાટો છવાઈ ગયો. મેં ત્રીજી ફાઇલ મારી સામે ખેંચી. કાકાની નજર તેના પર પડી. પહેલીવાર તેમના ચહેરા પરથી આત્મવિશ્વાસ પૂરી રીતે ગાયબ થયો. તેમણે કહ્યું, જૂની વાતો લાવવાની જરૂર નથી. મેં ફાઇલ હજુ ખોલી પણ નહોતી, છતાં પણ તેઓ જાણી ગયા હતા તેમાં શું છે. મેં ધીમા અવાજે પૂછ્યું, કઈ જૂની વાતો? દરેક વ્યાપારીના જીવનમાં કઠિન સમય આવે છે. મેં તો હજુ કંઈ કહ્યું જ નથી. તેઓ ચૂપ થઈ ગયા. મેં શાહ સાહેબ તરફ જોયું. શું તમારી કંપનીએ ક્યારેય મહેશ ટ્રેડિંગને ક્રેડિટ આપી હતી? હા. શું ચૂકવણું સમય પર થયું? ઘણીવાર નહીં. શું મારા પિતાએ તેમના વતી દખલગીરી કરી? હા. શું તેમણે કોઈ બાકી રકમ ચૂકવી? શાહ સાહેબે મારી તરફ જોયું. પછી બોલ્યા, તમારા પિતાએ 2 પ્રસંગોએ ચૂકવણું કર્યું હતું. માતાનો શ્વાસ અટકી ગયો. તેમણે કાકા તરફ જોયું. આ સાચું છે? કાકા તરત બોલ્યા, ભાઈએ મદદ કરી હતી. પરિવારમાં આવું થાય છે. મેં ફાઇલમાંથી એક ચેક પાછા ફર્યાની નકલ કાઢી. આ પણ પરિવારમાં થાય છે. તેઓ કાગળ જોવા લાગ્યા. મેં મોરબીવાળા ખાતાનો રેકોર્ડ ઉઠાવ્યો. ડિલિવરી પછી ભાવ પર વિવાદ. બીજું પાનું, ચૂકવણી તારીખ પર 3 વાર બદલવામાં આવી. ત્રીજું પાનું, આગામી સપ્લાય માત્ર રોકડ પર. પારેખભાઈએ સ્ક્રીન પરથી કહ્યું, આ અમારા રેકોર્ડનો સાચો સારાંશ છે. કાકાનો ચહેરો લાલ થઈ ગયો. તમે બધા મળીને મને બદનામ કહી રહ્યા છો. મેં કહ્યું, તમે કહ્યું હતું કે સપ્લાયરો તમારા પર ભરોસો કરે છે અને મારા પર નહીં. મેં બજારના અનુભવની વાત કરી હતી. તો બજારનો અનુભવ સામે છે. તેમણે મારી તરફ આંગળી ઉઠાવી. તું તારા પિતાના મૃત્યુનો ફાયદો ઉઠાવીને મને અપમાનિત કરી રહી છે. મારી અંદર ગુસ્સો ઉભરાયો, પરંતુ મેં મારો અવાજ શાંત રાખ્યો. પિતાના મૃત્યુ પછી તેમની ખુરશી પર તમે બેઠા હતા. રૂમ શાંત થઈ ગયો. તેમના વ્યાપારમાં પોતાને ભાગીદાર તમે ગણાવ્યા. મેં આગળનો દસ્તાવેજ ઉઠાવ્યો. તેમના સપ્લાયરોના નામ પર જૂઠું તમે બોલ્યા. મેં પિતાના અક્ષરોવાળી ફાઇલ સામે મૂકી દીધી. હવે પિતાની ઈચ્છા પણ જોઈ લઈએ. કાકાનો ચહેરો સફેદ પડી ગયો. આ ક્યાંથી મળી? મેં જવાબ ન આપ્યો. મેં ફાઇલ માથા તરફ વધારી દીધી. તેમણે પહેલું પાનું વાંચ્યું, પછી બીજું. તેમની આંગળીઓ ધ્રુજવા લાગી. અંતિમ પાના પર પિતાના અક્ષરો હતા, સંબંધો બચાવવા માટે વ્યાપારને જોખમમાં ન મૂકી શકું. માતાએ તે પંક્તિ 2 વાર વાંચી. પછી નીચે લખેલી બીજી ટિપ્પણી વાંચી, જે વ્યક્તિ સપ્લાયરના પૈસાને પોતાના સુવિધા સમજે છે, તેને ખરીદીનો અધિકાર આપી ન શકાય. માતાએ ધીમેથી માથું ઊંચું કર્યું. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તે આંસુ માત્ર પતિ માટે ન હતા. તેઓ દગાનું દર્દ પણ હતું. તેમણે કાકાને પૂછ્યું, તે મને આ કેમ ન જણાવ્યું? તે બહુ જૂની વાત છે. મારા પતિએ તેને ભાગીદાર બનાવવાની ના પાડી હતી. તે સમયે સંજોગો અલગ હતા. તે કહ્યું હતું કે તું તેમના અધૂરા કામને પૂરું કરી રહ્યો છે. હું એ જ કરી રહ્યો છું. માતાએ કાગળ તેમની સામે મૂકી દીધો. અહીં તો લખ્યું છે કે તેઓ તને વ્યાપારથી દૂર રાખવા માંગતા હતા. કાકાએ ખુરશી પાછળ ખસેડી. એક નોટથી નિર્ણય નથી થતો. મેં કહ્યું, સાચું કહ્યું. એટલા માટે પૂરો ચૂકવણાનો રેકોર્ડ પણ રાખ્યો છે. શાહ સાહેબે પોતાની ફાઇલ ખોલી. અમારી તરફથી એક વાત સ્પષ્ટ કરી દઉં. બધાની નજર તેમની તરફ ગઈ. ક્રેડિટ કોઈ પુરુષ કે મહિલાને નથી આપવામાં આવતી. ક્રેડિટ ચૂકવણીની શિસ્તને આપવામાં આવે છે. તેમણે મારી તરફ ઇશારો કર્યો. નિવેદિતાબેન સમય પર જવાબ આપે છે. ઓર્ડરની પુષ્ટિ લેખિતમાં કરે છે. માલમાં ભૂલ હોય તો તે જ દિવસે જણાવે છે. ચૂકવણીની તારીખ બદલવી હોય તો પહેલાથી માહિતી આપે છે. પછી તેમણે કાકા તરફ જોયું. અને સૌથી જરૂરી વાત, તેઓ સામાન મળ્યા પછી નક્કી કરેલા ભાવ બદલવાની કોશિશ નથી કરતા. પારેખભાઈએ સ્ક્રીન પરથી કહ્યું, હું પણ આ જ કહીશ. કાકાએ તેમની તરફ જોતા કહ્યું, તો તમે લોકો આ છોકરીની તરફ જો. પારેખભાઈએ જવાબ આપ્યો, અમે અમારા હિસાબની તરફ છીએ.
રૂમમાં કોઈએ કંઈ ન કહ્યું, પરંતુ એક વાક્યે કાકાની પૂરી તાકાત છીનવી લીધી. તેઓ એક પરિવારના મોટા પુરુષ હોવાનો દાવો કરી શકતા હતા. તેઓ અનુભવની વાત કરી શકતા હતા. તેઓ પરંપરાનું નામ લઈ શકતા હતા, પરંતુ હિસાબ તેમની સાથે ન હતો. મેં પહેલી ફાઇલમાંથી અમારી દુકાનનો ક્રેડિટ રિપોર્ટ કાઢ્યો. છેલ્લા 5 વર્ષોમાં સમય પર અથવા સહમતિથી કરવામાં આવેલા ચૂકવણા 98%. પછી બીજો રિપોર્ટ, મારા દ્વારા સંભાળવામાં આવેલો મોટા ઓર્ડર 47 લાખ. ત્રીજો રિપોર્ટ, ચૂકવણાનો વિવાદ 0. મેં કાગળ કાકાની સામે રાખ્યો. તમે કહ્યું, હું માત્ર બિલિંગ કરું છું. તેઓ ચૂપ રહ્યા. આ ઓર્ડર પર કોના હસ્તાક્ષર છે? તેમણે જવાબ ન આપ્યો. આ ભાવો પર વાતચીત કોણે કરી? ચૂપકી દી. આ સપ્લાયર સાથે ચૂકવણીની તારીખ કોણે નક્કી કરી? છતાં પણ ચૂપકી દી. મેં તેમની નવી ભાગીદારીવાળી ફાઇલ ઉઠાવી. અને હવે તમે મને મારા જ વ્યાપારમાં વહીવટી વડા બનાવવા માંગો છો? તેમનો દીકરો પહેલીવાર બોલ્યો. પાપા, તમે કહ્યું હતું બધા લોકો તમને ભાગીદાર માને છે. કાકાએ તેની સામે ઘૂરકીને જોયું. ચૂપ રહે. તેમની પત્નીએ ધીમેથી કહ્યું, મહેશ, આપણે અહીંથી ચાલવું જોઈએ. પરંતુ કાકા ઊભા ન થયા. તેમની સામે હજુ પણ તે ભાગીદારીનો કાગળ પડેલો હતો. તેને તેઓ મારી પાસે સહી કરાવવા માંગતા હતા. હવે રૂમમાં કોઈ તેને ઉકેલ નહોતું માની રહ્યું. તે કાગળ તેમની દાનતનો પુરાવો બની ચૂક્યો હતો. મેં કહ્યું, બેઠક હજુ પૂરી નથી થઈ. તેમણે મારી તરફ જોયું. અને શું બાકી છે? મેં સુરેશભાઈને ઇશારો કર્યો. તેમણે વકીલ દ્વારા તૈયાર કરાવેલું ઘોષણાપત્ર મારી સામે મૂકી દીધું. મેં કાગળ કાકા તરફ લંબાવ્યો. આના પર હસ્તાક્ષર કરો. તેમણે વાંચવાનું શરૂ કર્યું. તેમનો ચહેરો વધુ કઠોર થતો ગયો. તેમાં લખ્યું હતું કે તેઓ દુકાનના ભાગીદાર, મેનેજર, ગેરંટર, ખરીદી પ્રતિનિધિ અથવા અધિકૃત વ્યક્તિ નથી. તેઓ કોઈ સપ્લાયર, બેંક ટ્રાન્સપોર્ટર, કર્મચારી કે ગ્રાહકની સામે વ્યાપારનું પ્રતિનિધિત્વ નહીં કરે. લેખિત અધિકાર વગર આપેલા તેમના તમામ આદેશો અમાન્ય રહેશે. તેમને કાગળ ટેબલ પર પછાડ્યો. હું આ ક્યારેય સહી નહીં કરું. મેં શાંત અવાજે કહ્યું. તો પછી આગળનું પત્ર વકીલ તરફથી જશે. તું મને કાનૂની નોટિસ આપીશ. તમે વ્યાપારના નામનો ખોટો ઉપયોગ કર્યો છે. હું તારો કાકો છું અને આ મારા ભાઈનો વ્યાપાર છે. તેમણે ખુરશી પરથી ઊભા થતાં કહ્યું, તને લાગે છે આજે તું જીતી ગઈ? હું પણ ઊભી થઈ ગઈ. આજે માત્ર એ સાબિત થયું છે કે તમે જૂઠું બોલ્યા. પરિવાર તને ક્યારેય માફ નહીં કરે. મેં રૂમમાં બેઠેલા સંબંધીઓ તરફ જોયું. આ વખતે કોઈ મારી નિંદા નહોતું કરી રહ્યું. કોઈ એ નહોતું કહી રહ્યું કે મને એક પુરુષની જરૂર છે. બધાના હાથમાં દસ્તાવેજો હતા. બધાની સામે સપ્લાયરો બેઠા હતા. અને બધા સમજી ચૂક્યા હતા કે અસલી ખતરો મારી ઉંમર કે મારું સ્ત્રી હોવું ન હતો. અસલી ખતરો એ માણસ હતો જે સ્વસ્થ વ્યાપારની છાયામાં પોતાની જૂની નિષ્ફળતાઓ છુપાવવા માંગતો હતો. કાકા દરવાજા તરફ આગળ વધ્યા. ત્યારે શાહ સાહેબ બોલ્યા, મહેશભાઈ. તેઓ રોકાઈ ગયા. શાહ સાહેબે કહ્યું, જો તમે આ દુકાન તરફથી ફરીથી અમારો સંપર્ક કરશો તો અમે લેખિત અધિકાર માંગીશું. તેના વગર કોઈ વાત નહીં થાય. પારેખભાઈએ સ્ક્રીન પરથી કહ્યું, અમે પણ આ જ કરીશું. મુંબઈના પ્રતિનિધિએ ફોન પર પુષ્ટિ કરી. કાકાએ મારી તરફ જોયું. તેમની આંખોમાં ગુસ્સો હતો, પરંતુ હવે તે ગુસ્સો તાકાતનો નહોતો. તે પકડાઈ જવાનો ગુસ્સો હતો. તેમણે દરવાજો ખોલ્યો અને બહાર ચાલ્યા ગયા. ઘોષણાપત્ર હજુ પણ હસ્તાક્ષર વગર ટેબલ પર પડેલું હતું. માતા ચૂપ બેઠા હતા. મેં તેમની તરફ જોયું. તેમણે પિતાના અક્ષરોવાળું પાનું પોતાના હાથમાં મજબૂત રીતે પકડી રાખ્યું હતું. પછી તેમણે ધીમા અવાજે કહ્યું, મને બધું સમજાવવામાં મોડું થઈ ગયું. હું તેમની પાસે ગઈ. તેમણે મારો હાથ પકડી લીધો, પરંતુ વાત હજુ પૂરી નહોતી થઈ. તેમણે કહ્યું, મને ખબર છે. બહાર દુકાનનું અડધું શટર હજુ પણ પાળેલું હતું. તેની નીચેથી બપોરનો પ્રકાશ અંદર આવી રહ્યો હતો. મેં હસ્તાક્ષર વગરનું ઘોષણાપત્ર ઉઠાવ્યું. કાકા બેઠક છોડીને ચાલ્યા ગયા હતા, પરંતુ તેમણે હાર સ્વીકારી ન હતી. અને હું જાણતી હતી કે આવતી વખતે તેઓ પરિવારની સામે નહીં આવે. તેઓ સીધા વ્યાપાર પર પ્રહાર કરશે. કાકા બેઠક છોડીને ચાલ્યા ગયા હતા, પરંતુ તેમનો ગુસ્સો દરવાજાની બહાર પૂરો નહોતો થયો. બીજી સવારે દુકાન ખુલતા પહેલા જ 3 ફોન આવી ચૂક્યા હતા. પહેલો ફોન અમારી બેંકમાંથી હતો. નિવેદિતાજી, બેંક મેનેજરે કહ્યું, કાલે મહેશભાઈ આવ્યા હતા. તેમણે કહ્યું કે પારિવારિક બદલાવને કારણે ખાતામાં સંયુક્ત હસ્તાક્ષર જોડી શકાય છે. મારી આંગળીઓ ફોન પર જ કડક થઈ ગઈ. શું તેમણે કોઈ દસ્તાવેજ આપ્યો? ના. એટલા માટે અમે કોઈ બદલાવ નથી કર્યો. પરંતુ સ્થિતિ સંવેદનશીલ લાગી, એટલે તમને જણાવી રહ્યો છું. મારી લેખિત પરવાનગી વગર કંઈ પણ ન કરતા. બિલકુલ નહીં. બીજો ફોન ટ્રાન્સપોર્ટર દીપકભાઈનો હતો. મહેશભાઈ કહી રહ્યા હતા કે અઠવાડિયાનો અમદાવાદવાળો ટ્રક રોકી દેજો. કેમ? બોલ્યા કે દુકાનનું સંચાલન બદલાવાનું છે. કોઈ બદલાવ નથી થયો. ટ્રક નક્કી કરેલા સમયે મોકલો. ત્રીજો ફોન એક સ્થાનિક કોન્ટ્રાક્ટરનો હતો. મેડમ, મહેશભાઈ કહી રહ્યા હતા કે હવે ઉધારની મર્યાદા તેઓ નક્કી કરશે. મારે કોની સાથે વાત કરવાની છે? મેં થોડી પણ આંખો બંધ રાખી. કાકાએ રવિવારની બેઠકમાં જૂઠ પકડાઈ ગયા પછી પણ હાર નહોતી માની. હવે તેઓ વ્યાપારની બહાર ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહ્યા હતા. મેં કોન્ટ્રાક્ટરને કહ્યું, માત્ર મારી કે સુરેશભાઈ સાથે કોઈ બીજાનો આદેશ માન્ય નથી. ફોન મૂક્યા પછી હું પિતાની ખુરશી પર બેસી ગઈ. મારી સામે એ જ ઘોષણાપત્ર પડેલું હતું, જેના પર કાકાએ હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી હતી. મેં વિચાર્યું હતું કે કદાચ પરિવાર અને સપ્લાયરોની સામે સત્ય આવ્યા પછી તેઓ પાછળ હટી જશે, પરંતુ તેઓ ચૂપચાપ પાછા આવ્યા હતા. આ વખતે હુમલો સામેથી ન હતો. તેઓ દરેક એ જગ્યાએ શંકા ફેલાવવા માંગતા હતા જ્યાં વિશ્વાસ સૌથી જરૂરી હતો. બેંક, ટ્રાન્સપોર્ટ, ગ્રાહક, કર્મચારી. મેં સુરેશભાઈને બોલાવ્યા. હવે મૌખિક વાત ખતમ. મેં કહ્યું,
શું થયું? મેં ત્રણેય ફોન વિશે જણાવ્યું. તેમનો ચહેરો ઉતરી ગયો. તો હવે લેખિત સૂચના જશે. અમે તે જ દિવસે બધા મુખ્ય સપ્લાયરો, બેંક ટ્રાન્સપોર્ટર અને મોટા ગ્રાહકોને સત્તાવાર પત્ર મોકલ્યો. પત્રમાં સાફ લખેલું હતું કે વ્યવસાયની અધિકૃત માલિક અને મેનેજર હું છું. બધા ખરીદીના ઓર્ડર, ચૂકવણીના નિર્દેશો, ખરીદી બદલાવ અને પ્રતિનિધિત્વ માત્ર મારી લેખિત મંજૂરીથી જ માન્ય રહેશે. કોઈ સંબંધી કે બહારની વ્યક્તિના મૌખિક નિર્દેશનનું પાલન ન કરવામાં આવે. મેં દરેક પત્ર પર હસ્તાક્ષર કર્યા, દરેક ઈમેલની પુષ્ટિ લીધી અને દરેક મુખ્ય સંપર્ક પાસેથી જવાબ માંગ્યો. સાંજ સુધીમાં જવાબો આવવા લાગ્યા. રેકોર્ડ અપડેટ કરી દેવામાં આવ્યો છે. માત્ર અધિકૃત સંપર્ક પાસેથી જ નિર્દેશ સ્વીકારવામાં આવશે. ક્રેડિટ વ્યવસ્થામાં કોઈ બદલાવ નહીં. એક જવાબ મારી સાથે જમા થતો ગયો. કાકા જે ભ્રમ ફેલાવવા માંગતા હતા તે કાગળ પર આવતા જ ખતમ થવા લાગ્યો. પરંતુ સૌથી મોટો બદલાવ દુકાનની અંદર કરવાનો હતો. છેલ્લા થોડા દિવસોમાં કર્મચારીઓને વારંવાર અલગ-અલગ આદેશો મળ્યા હતા. કેટલાક લોકો ડરી ગયા હતા. કેટલાકને લાગ્યું હતું કે કદાચ સાચે જ સંચાલન બદલાવાનું છે. મેં બીજે દિવસે દુકાન ખુલતા પહેલા આખી ટીમને બેઠક બોલાવી. 12 કર્મચારીઓ કાઉન્ટરની સામે ઊભા હતા. રમેશ, ગોડાઉન સંભાળનાર નવીન, બિલિંગ કરનાર કાજલ, ડિલિવરીવાળા બંને છોકરા અને બાકીનો સ્ટાફ. મેં બધાની સામે કહ્યું, છેલ્લા થોડા દિવસોમાં તમને લોકોને અલગ-અલગ નિર્દેશો મળ્યા છે. હવેથી કોઈ પણ આદેશ વગર માત્ર નામ જોઈને ભરોસો નહીં કરવામાં આવે. મેં નવી પ્રક્રિયા સમજાવી. દરેક મોટા માલની નિકાસ લેખિત ચિઠ્ઠી પર થશે. દરેક ખરીદીના ઓર્ડરનો નંબર હશે. દરેક ઉધાર મર્યાદા સિસ્ટમમાં નોંધવામાં આવશે. દરેક ચૂકવણાને 2 સ્તર પર ચકાસવામાં આવશે અને કોઈ પણ સંબંધીને દુકાન તરફથી નિર્દેશ આપવાનો અધિકાર નહીં હોય. રમેશે પૂછ્યું, મેડમ મહેશભાઈ ફરી આવે તો? મેં કહ્યું, તેને સન્માનથી બેસાડો, ચા આપો, પરંતુ કોઈ ફાઇલ, પાસવર્ડ, શોક રિપોર્ટ કે વ્યાવસાયિક જાણકારી ન આપો. જો તેઓ ગુસ્સે કરે તો મને બોલાવો. મેં કર્મચારીઓ તરફ જોયું. આ પરિવારનો ઝઘડો નથી, આ વ્યાપારની સુરક્ષા છે. બધાએ માથું હલાવ્યું. તે દિવસે પહેલીવાર મને અનુભવાયું કે દુકાનની ટીમ હવે મને માત્ર માલિકની દીકરી નહોતી માની રહી. તેઓ મારી તરફ નિર્ણય માટે જોઈ રહ્યા હતા. સાંજે માતા દુકાને આવી. પિતાના મૃત્યુ પછી તેઓ બહુ ઓછી વાર આવતા હતા. દુકાનનો દરેક ખૂણો તેમને તેમની યાદ અપાવતો હતો. તેમણે ધીમે ધીમે અંદર ડગલા માંડ્યા, પિતાની ખુરશી પાસે પહોંચ્યા અને થોડી પળ ચૂપ ઊભા રહ્યા. પછી તેમણે મારા ટેબલ પર રાખેલી ફાઇલો જોઈ. આટલું બધું એકલી કરી રહી છે? તેમણે પૂછ્યું. એકલી નહીં, સુરેશભાઈ અને બાકીના લોકો મદદ કરી રહ્યા છે. તેઓ બેસી ગયા. તેમના હાથમાં પિતાના અક્ષરવાળું જૂનું પાનું હતું. એ જ પાનું જેમાં લખ્યું હતું, સંબંધો બચાવવા માટે વ્યાપારને જોખમમાં ન મૂકી શકું. માતાએ કહ્યું, મેં આખી રાત આ વાંચ્યું. હું ચૂપ રહી. તારા પિતાએ મને ક્યારેય એ ન જણાવ્યું કે મહેશના આટલા પૈસા તેમણે ચૂકવ્યા હતા. કદાચ તેઓ પરિવાર બચાવવા માંગતા હતા. અને હું એ જ પરિવારને બચાવવા માટે તને અધિકાર છોડવા કહી રહી હતી. હું તેમની સામે બેસી ગઈ. તમે ડરી ગયા હતા? હા. તેમણે મારી તરફ જોયું. પરંતુ ડરમાં મેં ખોટા માણસ પર ભરોસો કરી લીધો. મેં તેમનો હાથ પકડ્યો. હવે બધું સાફ છે? ના. તેમણે કહ્યું, એક વાત હજુ સાફ કરવાની છે. શું મહેશને ઘરે બોલાવવો પડશે? મેં તરત ના પાડવા માંગી, પરંતુ માતાની આંખોમાં આ વાત ગભરામણને ન હતી. ત્યાં નિર્ણય હતો. તેમણે કહ્યું, આ વાત માત્ર દુકાનની નથી. તેમણે મારા પતિના નામનો ઉપયોગ કર્યો છે. મારે તેની પાસેથી જવાબ જોઈએ છે. બીજી સાંજે કાકાને ઘરે બોલાવવામાં આવ્યા. તેમણે પહેલા આવવાની ના પાડી. પછી માતાએ માત્ર એક સંદેશ મોકલ્યો, તારા ભાઈના અક્ષરો મારી પાસે છે. આવીને વાત પૂરી કર. તેઓ રાત્રે 8 વાગે આવ્યા. તેમની ચાલ પહેલા જેવી ઝડપી ન હતી. ઘરમાં આ વખતે કોઈ મોટો પરિવાર ન હતો. માત્ર માતા, હું, સુરેશભાઈ અને પરિવારના એ જ વરિષ્ઠ સંબંધીઓ જે પાછળની બેઠકમાં હાજર હતા. ટેબલ પર 3 વસ્તુઓ પડી હતી. પિતાની જૂની નોટ, કાકાનો ચૂકવણાનો રેકોર્ડ અને વકીલ દ્વારા તૈયાર કરાયેલું ઘોષણાપત્ર. કાકાએ બેસતા જ કહ્યું, ફરી એ જ નાટક? માતાએ શાંત અવાજે કહ્યું, આજે કોઈ નાટક નહીં થાય. તો મને કેમ બોલાવ્યો છે? એ પૂછવા કે તે તારા ભાઈના મૃત્યુ પછી તેની દીકરીનો વ્યાપાર કેમ છીનવા માંગ્યો? હું છીનવા નહોતો માંગતો. 40% ભાગ. શું મદદ હતી? કાકા ચૂપ રહ્યા. માતાએ આગળ પૂછ્યું, તે સપ્લાયરના નામ પર જૂઠું કેમ બોલ્યું? તે માત્ર સંભવિત ખતરો જણાવ્યો હતો. મેં તરત કહ્યું, બેંક જવું સંભવિત ખતરો જણાવવો હતો? તેઓ મારી તરફ ફર્યા. હું માત્ર જાણકારી લેવા ગયો હતો. સંયુક્ત હસ્તાક્ષરની વાત કરવા, પરિવારના હિતમાં. માતાએ ટેબલ પર હાથ રાખ્યો. પરિવારનું હિત ત્યારે ક્યાં હતું, જ્યારે તારા ચૂકવણામાં મારા પતિ કરી રહ્યા હતા? કાકાનો ચહેરો કઠોર થઈ ગયો. ભાઈએ મારી મદદ કરી હતી. એ મદદને હવે હથિયાર બનાવવામાં આવી રહ્યું છે. માતાએ કહ્યું, મદદ હથિયાર નથી બની, તારું જૂઠ બન્યું છે. રૂમમાં થોડી પળ શાંત રહી. પછી કાકાએ મોટા સંબંધીઓ તરફ જોયું. કદાચ તેમને આશા હતી કે તેઓ ફરી તેમનું સમર્થન કરશે, પરંતુ તેમનામાંથી એકે કહ્યું, મહેશ, હવે વાત સીધી છે. તને અધિકાર ન હતો, છતાં પણ તે પોતાની જાતને માલિક તરીકે રજૂ કરી. બીજાને કહ્યું, જો નિવેદિતાએ રેકોર્ડ ન જોયો હોત તો કદાચ અમે બધા તારી વાત માની લેત. કાકાએ ગુસ્સામાં કહ્યું, તમે બધા એક છોકરીની વાતમાં આવી ગયા. માતાની આંખો બદલાઈ ગઈ. તેમણે પહેલીવાર અવાજ ઊંચો કર્યો, તે છોકરી નથી. કાકા ચૂપ થઈ ગયા.
માતાએ કહ્યું, તે આ દુકાનને 12 વર્ષથી ચલાવી રહી છે. તારા ભાઈએ તેને તૈયાર કરી હતી. તે તેને નબળી સમજી કારણ કે તે બૂમો નથી પાડતી. મારી આંખો ભરાઈ આવી. માતાએ ઘોષણાપત્ર કાકા તરફ વધાર્યું. હસ્તાક્ષર કર. તેમણે કાગળને ઉઠાવ્યો. હું મારા જ પરિવારથી લેખિત દૂરી બનાવું. દૂરી તે બનાવી છે. મેં શું ગુનો કર્યો? મેં એક ફાઇલ ખોલી, બેંકને ખોટો સંકેત આપ્યો. બીજી ફાઇલ ટ્રાન્સપોર્ટરને માલ રોકવા કહ્યું. ત્રીજી ગ્રાહકોને પોતાના અધિકૃત ગણાવ્યા. મેં તેમની તરફ જોયું. જો આ ચાલુ રહ્યું તો આગળનું પગલું કાનૂની હશે. તેઓ ખુરશી પરથી ઊભા થઈ ગયા. તું મને ધમકાવી રહી છે? ના, મર્યાદા જણાવી રહી છું. તને લાગે છે અદાલતમાં જઈને તું જીતી જઈશ? સુરેશભાઈએ પહેલીવાર વચ્ચે બોલતા કહ્યું. તમામ દસ્તાવેજો તેમના પક્ષમાં છે. કાકાએ તેમની સામે ઘૂરકીને જોયું. તમે પણ? સુરેશભાઈએ શાંત અવાજે કહ્યું. હું હિસાબની તરફ છું. એ જ વાત જે બપોરે પારેખભાઈએ બેઠકમાં કહી હતી. અમે અમારા હિસાબની તરફ છીએ. કાકા થોડી પળ ઊભા રહ્યા. પછી તેમની નજર પિતાની જૂની નોટ પર ગઈ. કદાચ તેમને સમજ આવી ગયું હતું કે હવે તેમની પાસે કોઈ ભાવનાત્મક રસ્તો પણ નથી બચ્યો. તેઓ એ નહોતા કહી શકતા કે તેઓ પોતાના ભાઈની ઈચ્છા પૂરી કરી રહ્યા છે. તેઓ એ નહોતા કહી શકતા કે સપ્લાયરો તેમને ઈચ્છે છે. તેઓ એ નહોતા કહી શકતા કે વ્યાપારને જેમની જરૂર છે. દરેકને દાવો કાગળ પર તૂટી ચૂક્યો હતો. તેમણે ઘોષણાપત્ર ઉઠાવ્યું. ધીમે ધીમે વાંચ્યું. પછી બોલ્યા, જો હું સહી કરી દઉં તો શું આ મામલો બહાર નહીં જાય? મેં કહ્યું, જ્યાં સુધી તમે દુકાનના નામનો ફરીથી ઉપયોગ નહીં કરો અને જૂના રેકોર્ડ જ્યાં જરૂરી હતા ત્યાં જ બતાવવામાં આવ્યા છે, બજારમાં નહીં ફેલાવવું. મારે તમારો વ્યાપાર ખતમ નથી કરવો. મારે મારો બચાવવાનો છે. તેમણે મારી તરફ જોયું. કદાચ તેમને પહેલીવાર સમજાયું કે હું તેમની પાસે બદલો લેવા નથી બેઠી. હું માત્ર મર્યાદા દોરી રહી હતી. સુરેશભાઈએ પેન તેમની તરફ લંબાવી. કાકાએ હસ્તાક્ષર કરી દીધા. તેમની પેન એક પળ માટે રોકાઈ. પછી પૂરું નામ લખ્યું, તારીખ નાખી, ઘોષણાપત્ર પાછું ટેબલ પર મૂકી દીધું. માતાએ પૂછ્યું, હવે પણ લાગે છે નિવેદિતા વ્યાપાર નથી સંભાળી શકતી? તેમને કોઈ જવાબ ન આપ્યો. તેઓ દરવાજા તરફ આગળ વધ્યા. જતા જતા એકવાર રોકાયા. બજાર હંમેશા કાગળથી નથી ચાલતું. તેમણે કહ્યું. મેં ઉત્તર આપ્યો, સાચું છે. બજાર ભરોસાથી ચાલે છે. તેઓ મારી તરફ જોવા લાગ્યા. મેં કહ્યું, અને ભરોસો તમે જાતે ખોયો છે. તેઓ ચાલ્યા ગયા. આ વખતે કોઈએ તેમને રોક્યા નહીં. આગલા થોડા અઠવાડિયા બહુ અવ્યસ્ત રહ્યા. મેં જૂના ખાતાઓને ડિજિટલ સિસ્ટમમાં નાખવાનું શરૂ કર્યું. દરેક સપ્લાયરની ચૂકવણીની તારીખ માટે અલગ ચેતવણી બનાવવામાં આવી. સ્ટોકની ગણતરી દર શનિવારે થવા લાગી. મોટા કોન્ટ્રાક્ટરોના ઉધાર ખાતાની માસિક સમીક્ષા નક્કી થઈ. બેંકની ચૂકવણી પર બેવડી પુષ્ટિ શરૂ કરવામાં આવી અને પહેલીવાર દુકાનની પૂરી સંચાલન પ્રક્રિયા લેખિત સ્વરૂપમાં તૈયાર થઈ. પિતાની રીત ભરોસા પર આધારિત હતી. મેં એ જ ભરોસાને વ્યવસ્થાની મજબૂત કરી દીધી કે કેટલાક કર્મચારીઓએ શરૂઆતમાં નવી પ્રક્રિયા અઘરી લાગી. રમેશે મજાકમાં કહ્યું, પહેલા સાહેબની યાદશક્તિ જ આખું કોમ્પ્યુટર હતી. હું મુસ્કુરાઈ. મારી યાદશક્તિ એટલી સારી નથી, એટલે સિસ્ટમ જોઈએ. ધીમે ધીમે બધાને આદત પડી ગઈ. દુકાનનું કામ પહેલા કરતાં વધારે સાફ થવા લાગ્યું. કયા ગ્રાહક પર કેટલું ઉધાર છે, કયા સપ્લાયરનું ચૂકવણું ક્યારે છે, કયો માલ ઝડપથી વેચાય છે, ક્યાં નુકસાન થઈ રહ્યું છે, બધું દેખાવા લાગ્યું. 1 મહિના પછી અમદાવાદથી શાહ સાહેબ આવ્યા. તેમણે દુકાનની નવી સિસ્ટમ જોઈ. તમારા પિતા હોત તો ખુશ થાત, તેમણે કહ્યું. મારી આંખો પિતાની તસવીર તરફ જતી રહી. તેમને લાગતું હતું કે હું બહુ વધારે સવાલ પૂછું છું. શાહ સાહેબ હસ્યા. સારા વેપારી સવાલ પૂછે છે, ખરાબ વેપારી બહાના આપે છે. તેમણે મારી સામે એક નવો પ્રસ્તાવ રાખ્યો. આવનારી બાંધકામની સિઝન માટે વધેલી ક્રેડિટ મર્યાદા, પહેલા કરતાં સારો ભાવ અને મારો ઓર્ડર પણ પ્રાથમિક ડિસ્પેચ. મેં દસ્તાવેજ વાંચવાનું શરૂ કર્યું. કોઈ પુરુષ ગેરંટર નહીં. મેં હળવી મુસ્કાન સાથે પૂછ્યું. શાહ સાહેબ પણ મુસ્કુરાયા. ગેરંટર સમય પર ચૂકવણું થશે. મેં કરાર પર હસ્તાક્ષર કરી દીધા. આ એ જ કરાર હતો જેના વિશે કાકા કહેતા હતા કે કોઈ કંપની મને એકલાને નહીં આપે. થોડા દિવસ પછી મોરબીવાળા પારેખભાઈએ પણ અમારી મર્યાદા વધારી દીધી. મુંબઈની કંપનીએ મને પ્રાદેશિક વિચારમાં બેઠકમાં આમંત્રિત કરી અને જામનગરના સપ્લાયરે નવા ઉત્પાદકોની વિશેષ ડીલ આપી. કાકાએ કહ્યું હતું કે બજાર મને નબળી સમજશે. બજારે મને માત્ર એક જ સવાલ પૂછ્યો, શું તમે સમય પર ચૂકવણું કરશો? અને મારો રેકોર્ડ પહેલા જ જવાબ આપી ચૂક્યો હતો. ઘરમાં પણ ધીમે ધીમે શાંતિ પાછી આવવા લાગી. માતા હવે દર મહિનાનો રિપોર્ટ જોતા હતા. તેમને શરૂઆતમાં ઘણા શબ્દો સમજાતા ન હતા. ક્રેડિટ સાયકલ, માર્જિન, રિસીવેબલ, સ્ટોક ટર્નઓવર. હું તેમને સરળ ભાષામાં સમજાવતી. એક દિવસ તેમણે રિપોર્ટ બંધ કરીને કહ્યું, તારા પિતાએ મને ક્યારેય આ બધું નહોતું શીખવ્યું. મેં કહ્યું, હવે આપણે બંને શીખી રહ્યા છીએ. તેમણે મુસ્કુરાઈને મારી તરફ જોયું. હું પહેલા વિચારતી હતી દુકાન પુરુષોની દુનિયા છે. હવે લાગે છે દુકાન એ માણસ કે સ્ત્રીની છે જે તેનો હિસાબ સમજે છે. અમે બંને હસી પડ્યા. કાકાએ થોડા મહિનાઓ સુધી પરિવારના કાર્યક્રમોથી દૂરી બનાવી લીધી. કેટલાક સંબંધીઓએ કહ્યું કે મારે તેમની પાસે માફી માંગી લેવી જોઈએ જેથી સંબંધ ઠીક થઈ જાય. મેં પૂછ્યું, કઈ વાતની માફી? કોઈની પાસે જવાબ ન હતો. મેં તેમનું અપમાન કરવા માટે રેકોર્ડ નહોતા ખોલ્યા. મેં રેકોર્ડ એટલે ખોલ્યા કારણ કે તેઓ મારા પિતાની પ્રતિષ્ઠા અને મારા અધિકારનો ઉપયોગ પોતાના લાભ માટે કરી રહ્યા હતા. હા, સત્યથી તેમને શરમ આવી હતી, પરંતુ તે શરમ મારા શબ્દોથી નહોતી આવી. તે તેમની પોતાની તારીખો, તેમના પોતાના ચેકો અને તેમના પોતાના વચનોથી આવી હતી. પિતાની પહેલી પુણ્યતિથિના દિવસે હું સવારે બહુ જલ્દી દુકાને પહોંચી. બજાર હજુ પૂરી રીતે ખુલ્યું નહોતું. રસ્તા પર કેટલાક ચાવાળા સ્ટોલ લગાવી રહ્યા હતા.
એક બે ડિલિવરી ટેમ્પો પસાર થઈ રહ્યા હતા. હવામાં ધૂળ અને સવારની ઠંડક બંને હતી. મેં શટર ઊંચું કર્યું. અંદર હળવું અંધારું હતું. મેં લાઇટ ચાલુ કરી. પછી પિતાની તસવીર સામે તાજા ફૂલ મૂક્યા. તેમની જૂની ખુરશી હજુ પણ ત્યાં જ હતી. કેટલાક લોકોએ કહ્યું કે નવી ખુરશી ખરીદી લો, પરંતુ મેં ન ખરીદી. હું તેના પર જ બેસતી હતી. શરૂઆતમાં તે ખુરશી મને ખાલી લાગતી હતી. પછી તે ભારે લાગવા માંડી અને હવે તે મારી જવાબદારી જેવી લાગે છે. મેં સવારના ઓર્ડર ખોલ્યા. અમદાવાદનો ટ્રક બપોર સુધીમાં આવવાનો હતો. મોરબીનો ડિસ્પેચ રસ્તામાં હતો. 3 કોન્ટ્રાક્ટરો ચૂકવણા આવવાના હતા. 2 ગ્રાહકોની ઉધાર મર્યાદા રોકવાની હતી. કામ હંમેશાની જેમ અઘરું હતું, પરંતુ હવે કોઈ મારી સામે બેસીને એ નક્કી નહોતું કહી રહ્યું કે મારી જાતિ મારી ક્ષમતા કરતાં મોટી છે. રમેશ દુકાનમાં આવ્યો અને બોલ્યો, "ગુડ મોર્નિંગ મેડમ." મેં મુસ્કુરાઈને કહ્યું, "ગુડ મોર્નિંગ. અમદાવાદવાળો ટ્રક ચેક કરી લેજે." જી. તે જવા લાગ્યો. પછી રોકાયો. "મેડમ, શાહ સાહેબનો ફોન આવ્યો હતો." "શું કહ્યું?" બોલ્યા, "નવો કરાર મંજૂર થઈ ગયો છે." મેં પિતાની તસવીર તરફ જોયું. મારી અંદર ગર્વ અને દુઃખ એકસાથે ઉઠ્યા. કાશ તેઓ આ દિવસ જોઈ શકતા, પરંતુ કદાચ તેમણે આ દિવસ બહુ પહેલા જોઈ લીધો હતો. ત્યારે જ તો તેમણે મને દરેક ખાતું સમજાવ્યું હતું, દરેક સપ્લાયર સાથે મુલાકાત કરાવી હતી, દરેક ભૂલ પછી ખીજાવાને બદલે બીજી વાર કોશિશ કરવા દીધી હતી. તેમણે ક્યારેય પરિવાર સામે જાહેરાત નહોતી કરી કે હું તેમની વારસદાર છું. તેમણે તેમનાથી વધારે મજબૂત કામ કર્યું હતું. તેમણે મને તૈયાર કરી હતી. કાકા કહેતા હતા કે સપ્લાયરો કોઈ સ્ત્રી પર ભરોસો નહીં કરે. મેં તેમની સાથે દલીલ ન કરી. મેં ભાષણ ન આપ્યું. મેં કોઈની પાસે દયા ન માંગી. મેં માત્ર દરવાજો ખોલ્યો અને એ લોકોને અંદર આવવા દીધા જેના નામ પર તેઓ જૂઠું બોલી રહ્યા હતા. સપ્લાયરોએ મારો પક્ષ એટલે ન લીધો કારણ કે હું પિતાને ખોઈ ચૂકેલી દીકરી હતી. તેમણે મારો પક્ષ એટલે ન લીધો કારણ કે હું એક મહિલા હતી. તેમણે માત્ર પોતાના ખાતા જોયા, મારા ચૂકવણા જોયા, મારા કરાર જોયા, મારી વાત અને કામ વચ્ચેનો મેળ જોયો. પછી તેમણે એ જ માણસની ફાઇલ ખોલી જે પોતાની જાતને મારા કરતાં વધારે ભરોસાપાત્ર ગણાવી રહ્યો હતો. અને અંતમાં નિર્ણય બહુ સરળ હતો. વિશ્વાસ અવાજની ઊંચાઈથી નથી મળતો, ઉંમરથી નથી મળતો, સંબંધોથી નથી મળતો અને માત્ર પુરુષ હોવાથી તો બિલકુલ નથી મળતો. વિશ્વાસ દરેક એ તારીખથી બને છે જે દિવસે તમે તમારું વચન પૂરું કર્યું. મારા કાકાએ કહ્યું હતું કે સપ્લાયરો જવાબ આપશે. તેમણે જવાબ આપ્યો અને તેમના જવાબ પછી કાકાનો કબજો નહીં, મારો અધિકાર મજબૂત થયો. મેં તેમનો વ્યાપાર ન છીનવ્યો. મેં માત્ર તેમને મારો વ્યાપાર છીનવવા ન દીધો. જો તમને પણ લાગે છે કે કોઈ માણસની ક્ષમતા તેના સ્ત્રી કે પુરુષ હોવાથી નહીં, પરંતુ તેના કામ અને ઈમાનદારીથી નક્કી થવી જોઈએ, તો આ વાર્તાને એ લોકો સાથે જરૂર શેર કરો જે આજે પણ દીકરીઓને માત્ર સહાયક સમજે છે, વારસદાર નહીં. કોમેન્ટમાં જણાવો, જો તમે મારી જગ્યાએ હો તો શું પરિવારની શાંતિ માટે કાકાને કેટલાક અધિકાર આપી દેત કે મારી જેમ દરેક દાવાનો જવાબ હિસાબથી માંગત? આ વાર્તા માત્ર મનોરંજન, પ્રેરણા અને સામાજિક સંદેશના હેતુથી રજૂ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ, ઘટના, સ્થળ અથવા સંસ્થાની સાથે જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂર જણાવો અને આવી જ સુંદર વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.